वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? આજે આપણે સુવાહકો પર આધારિત દાખલાઓની ચર્ચામાં થોડા આગળ વધશું અને જોઈશું કેટલાક નવા પ્રકારના પ્રશ્નો. તો આવી જઈએ બોર્ડ પર. જોઈએ પહેલો પ્રશ્ન. સ્મોલ a અને સ્મોલ b ત્રિજ્યાના બે સુવાહક ગોળા પરના વિદ્યુતભારો અનુક્રમે QA અને QB છે. આ બંને ગોળાને સુવાહક તાર વડે જોડતા પ્રશ્ન નંબર 1, જોડાણ પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુતભાર ગણો. પ્રશ્ન નંબર 2, જોડાણ પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણો. પ્રશ્ન નંબર 3, જોડાણ પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધો. પ્રશ્ન નંબર 4, જોડાણ પછી ગોળા A પરથી ગોળા B પર જતો વિદ્યુત ભાર ગણો. બરાબર? તો આ પ્રશ્નની અંદર ટોટલ તમને 4 પ્રશ્ન પૂછેલા છે અને રકમમાં બે સુવાહક ગોળાની વાત કરેલી છે. બરાબર? તો આ પ્રશ્ન સમજવા માટે સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ અને પછી ધીમે ધીમે સમજતા આગળ વધીએ. તો આવી જઈએ બોર્ડ પર. તો અહીં તમને બે સુવાહક ગોળાની વાત કરેલી છે. માનો કે આ છે સ્મોલ a ત્રિજ્યાનો એક સુવાહક ગોળો અને આ છે સ્મોલ b ત્રિજ્યાનો બીજો સુવાહક ગોળો. હવે આ બંને ગોળાઓ પોલા છે કે નક્કર એનો રકમમાં કોઈ ઉલ્લેખ નથી, પણ ગોળાઓ સુવાહક છે માટે તમે ગોળા પર જે વિદ્યુતભાર મૂકશો એ માત્ર સપાટી પર જ આવશે. એટલે અંદર દ્રવ્ય હોય કે ન હોય એની અસર વિદ્યુતભારની ગોઠવણ ઉપર પડવાની નથી. ખ્યાલ આવે ને? એટલે આપણે પોલા ગોળા લઈએ કે નક્કર ગોળા લઈએ એની અસર પરિણામમાં કોઈ જોવા મળશે નહીં. આપણે માની લઈએ કે આ બંને ગોળાઓ નક્કર છે. યાદ છે ને આપણને કે સુવાહક પદાર્થ હોય તો સુવાહકના ગોળા લઈએ તો સુવાહક ગોળો હોય કે સુવાહક કવચ હોય એ બંને સમાન જ કહેવાય. ખ્યાલ આવ્યો? તો હવે ગોળા A પર વિદ્યુતભાર છે QA અને ગોળા B પર વિદ્યુતભાર છે QB. આ ક્યારની પોઝિશન છે? તો રકમ વાંચીએ તો ખ્યાલ આવે કે આ જોડાણ પહેલાની કન્ડિશન છે. તો આ પહેલાની પરિસ્થિતિની વાત કરો છો તમે અહીંયા. ક્લિયર? હવે જોડાણ પહેલા ગોળાની સપાટી પર સ્થિતિમાન લખવું છે મારે. તો સ્થિતિમાનનું સૂત્ર શું થાય? KQ/R. બરાબર? અને સપાટી પર કે ગોળાની અંદર સ્થિતિમાન લખતા હોય તો R ની જગ્યાએ લેવાય ગોળાની ત્રિજ્યા. તો પછી અહીંયા સ્થિતિમાન કેટલું? તો KQ એટલે QA/R એટલે આ ગોળાની ત્રિજ્યા. એટલે અહીંયા સ્થિતિમાન હશે KQA/A. અને જોડાણ પહેલા B ગોળાની સપાટી પર સ્થિતિમાન હશે KQB/B, જે અહીંયા લખેલું છે. ક્લિયર? હવે આગળ વધીએ. હવે જોડાણ પહેલા ગોળા A ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લખવું છે. કઈ જગ્યાએ લખવું છે? સપાટી પર. બરાબર? હવે ગોળા A ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R² અને R બરાબર ગોળાની ત્રિજ્યા. તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો KQA/A² અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો KQB/B². જો બરાબર ધ્યાનથી જોજો, હું સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લખું છું. હા, આ સુવાહક છે અને સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર લખતા હોય તો કેટલું હોય? તો 0 હોય. બરાબર ને? એટલે ચોખ્ખો ઉલ્લેખ કરું છું કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર KQA/A² ને અહીંયા હશે KQB/B². જે પરિણામો અહીંયા લખેલા છે. હવે આગળ વધીએ. હવે આ બંને સુવાહકને આપણે જોડી દઈએ. કોના વડે જોડીએ છીએ આપણે અહીંયા? તો સુવાહક તાર વડે. બરાબર? તો આ કરી દીધું આપણે બંનેનું જોડાણ. તો હવે શું થાય? તો આ તાર સુવાહક છે, મતલબ વિદ્યુતભારનું વહન કરી શકે છે. તો પછી ગોળા A પરથી વિદ્યુતભાર B પર જશે અથવા B પરથી વિદ્યુતભાર A પર આવશે અને વિદ્યુતભારનું પુનઃ વિતરણ થશે. રેડી? તો પછી ગોળા A પરનો વિદ્યુતભાર જોડાણ પછી બદલાઈ જાય એટલે માની લઈએ કે જોડાણ પછી A પરનો વિદ્યુતભાર છે QA' અને B પરનો વિદ્યુતભાર છે QB'. બરાબર? આ વાત છે જોડાણ પછીની. રેડી? આ ઉપરાંત બંને સુવાહકોને તમે જોડી દીધા છે. એનો મીનિંગ હવે બંને સુવાહકો એક થઈ ગયા ગણા. બરાબર ને? બે સુવાહકો જોડાઈ જાય એનો મતલબ બે સુવાહકો હવે એક જ સુવાહક તરીકે વર્તે. તો પછી એક જ સુવાહકના અલગ અલગ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો સમાન હોય. ખ્યાલ આવ્યો? તો પછી આ ગોળાની સપાટી પર સ્થિતિમાન અને આ ગોળાની સપાટી પર સ્થિતિમાન સમાન થઈ જાય. ક્લિયર? તો એ વિગત અહીંયા લખેલી છે. બરાબર? શું લખ્યું? જો બંને ગોળાને સુવાહક તાર વડે જોડતા બંનેના સ્થિતિમાન સમાન થાય.
બરાબર, એટલે કે જેટલું જોડાણ પછી A નું સ્થિતિમાન હોય એટલું જોડાણ પછી B નું સ્થિતિમાન હોય. હવે જોડાણ પછી સ્થિતિમાન લખીએ તો જોડાણ પછી વિદ્યુતભાર છે QA ડેશ, તો K QA ડેશ અપોન A, આ થયું ગોળા A નું સ્થિતિમાન, અને ગોળા B નું સ્થિતિમાન K QB ડેશ અપોન B. તો આ બંને સમાન હોય. ક્લિયર? હવે K કેન્સલ કરીએ અને જોડાણ પછી A પરના વિદ્યુતભાર અને B પરના વિદ્યુતભારનો ગુણોત્તર મેળવીએ તો ત્રિજ્યાના ગુણોત્તર જેટલો મળે. હવે યોગ વિયોગ પ્રમાણ લઈએ. બરાબર, એટલે અંશને આપણે છેદમાં ઉમેરી દઈએ તો પદ કંઈક આવું મળે. પડી સમજ એટલે? બરાબર. હવે બરાબર ધ્યાનથી વિચારો ને તો સમજ પડે. અહીં વિદ્યુતભારનું પુનઃ વિતરણ થયું છે, મતલબ બહારથી કોઈ વિદ્યુતભાર આવ્યો નથી. બરાબર, હવે બહારથી વિદ્યુતભાર આવ્યો ન હોય તો એનો મિનિંગ શું થયો કે QA અને QB જે કુલ વિદ્યુતભાર હતો એ ફરીથી પાછો ગોઠવાઈ ગયો. રેડી? એટલે કુલ વિદ્યુતભાર અચળ છે. એટલે જોડાણ પહેલા A અને B ગોળાનો જે ટોટલ વિદ્યુતભાર હતો એટલો જોડાણ પછી A અને B ગોળાનો ટોટલ વિદ્યુતભાર હશે. ક્યાંથી શીખ્યા આપણે? તો વિદ્યુતભાર સંરક્ષણ પરથી. બહારથી કોઈ વિદ્યુતભાર એડ ન થતો હોય તો કુલ વિદ્યુતભાર અચળ છે. હવે એ કન્સેપ્ટ અહીંયા લખેલો છે કે કુલ વિદ્યુતભાર જોડાણ પહેલા હતો QA પ્લસ QB અને જોડાણ પછી છે QA ડેશ પ્લસ QB ડેશ. બરાબર, જેને કહી દઈએ Q નેટ, એ અચળ હોય. તો હવે આ સમીકરણમાં QA ડેશ પ્લસ QB ડેશ ની જગ્યાએ Q નેટ મૂકી દઈએ અને QA ડેશ ને કરતા કરીએ તો જવાબ તમને કંઈક આવો મળે. તો આ મળી ગયો જોડાણ પછી A ગોળા પરનો વિદ્યુતભાર. હવે એવી રીતે તમે જો આ સમીકરણની અંદર અંશમાં યોગ પ્રમાણ લીધો હોય, અંશમાં એટલે શું કર્યું હોય તો અંશની અંદર છેદને ઉમેર્યો હોય તો પરિણામ તમને આવું મળે. ખ્યાલ આવ્યો? હવે આ મળી ગયો ગોળા B પરનો જોડાણ પછીનો વિદ્યુતભાર, એટલે અહીં બંને ગોળા પરના જોડાણ પછી વિદ્યુતભાર મળી ગયા, એટલે એ વિકલ્પ સોલ્વ થઈ ગયો. બરાબર. હવે જોડાણ પછી બંને ગોળાના સ્થિતિમાન જુઓ, બીજો વિકલ્પ જુઓ તો સ્થિતિમાન કઈ રીતના ગણાય? તો જોડાણ પછી A ગોળા પર સ્થિતિમાન કેટલું? તો K QA ડેશ અપોન A, અને B ગોળા ઉપર સ્થિતિમાન કેટલું? K QB ડેશ અપોન B. પણ એ બંને તો સમાન હશે. ખ્યાલ આવે છે નથી તમારે? હા, અહીંયા લખેલું જ છે, જો જોડાણ પછી A નું સ્થિતિમાન અને B નું સ્થિતિમાન સરખું હશે. ખ્યાલ આવ્યો? તો કાં તમે A નું સ્થિતિમાન મેળવો અને કાં B નું મેળવો. તો અહીંયા મેં K QB ડેશ અપોન B સૂત્રનો ઉપયોગ કર્યો છે, મતલબ આ B નું સ્થિતિમાન મેળવ્યું છે. પણ જો મેં A નું સ્થિતિમાન મેળવ્યું હોત ને તો પણ આન્સર તો આટલો જ મળે. સમજ પડી? હવે જોડાણ પછી A ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણો. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો KQ અપોન R સ્ક્વેર, આ સૂત્રની અંદર R બરાબર ત્રિજ્યા લઈ લેવાની. તો જોડાણ પછીનો વિદ્યુતભાર છે QA ડેશ અને ત્રિજ્યા તો આ A જ છે, તો પછી K QA ડેશ અપોન A સ્ક્વેર એ સૂત્રનો ઉપયોગ કર્યો એટલે A ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળે, અને K QB ડેશ અપોન B સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કર્યો એટલે B ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળે. મળી ગયું? બરાબર. આમાં તમારે QA ડેશ અને QB ડેશ ની કિંમત આ મૂકી દેવાની. ક્લિયર? હવે આગળ વધીએ. લાસ્ટ ક્વેશ્ચન, જોડાણ પછી ગોળા A પરથી ગોળા B પર જતો વિદ્યુતભાર શોધો. જુઓ આકૃતિ. જોડાણ પહેલા અહીંયા વિદ્યુતભાર હતો QA, પછી વિદ્યુતભાર છે QA ડેશ. તો વિદ્યુતભારનો ફેરફાર કેટલો થયો? તો QA માઇનસ QA ડેશ. ખ્યાલ પડે છે કે તમારે કે એટલો વિદ્યુતભાર આના ઉપર કાં વધી ગયો હશે ને કાં ઘટી ગયો હશે? જે વધતો અથવા ઘટતો વિદ્યુતભાર છે B પર ગયો. તો ગોળા A પરથી B પર જતો વિદ્યુતભાર જોતો હોય તો QA માઇનસ QA ડેશ જે ઉપર લખેલું છે, અને એવી રીતે B પરથી A પર જતો વિદ્યુતભાર જોતો હોય તો QB માઇનસ QB ડેશ. બરાબર, જે વિગતો અહીંયા લખેલી છે. હવે મિત્રો આ જે પ્રશ્ન છે ને એ બોર્ડ પર મેં સાંકેતિક રીતે સમજાવ્યો છે, મતલબ ગોળાની ત્રિજ્યાની સંજ્ઞા આપેલી છે, વિદ્યુતભારની સંજ્ઞા આપેલી છે. બરાબર, કોઈના મૂલ્ય મેં આપેલા નથી. વાસ્તવમાં MCQ સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે તમને ત્રિજ્યા અને વિદ્યુતભાર આપેલા હોય અને પછી પ્રશ્ન પૂછેલો હોય તો એ પ્રમાણે પણ તમે સોલ્વ કરી શકો. ટૂંકો એકદમ સાવ સિમ્પલ કન્સેપ્ટ છે કે જ્યારે પણ બે સુવાહકને જોડો એટલે જોડાણ પછી બંને ગોળાના સ્થિતિમાન સમાન થઈ જાય અને આ માટે વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય. પુનઃ વિતરણ મતલબ ફરીથી ગોઠવાય એટલે કુલ વિદ્યુતભાર અચળ જતો હશે. આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકાય. હવે જોઈએ આગળનો પ્રશ્ન શું કહે છે. જો ત્રણ સમકેન્દ્રીય સુવાહક કવચ
કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C ની ત્રિજ્યા અનુક્રમે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c છે તથા વિદ્યુતભાર અનુક્રમે QA, QB અને QC છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B, C, D બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર. તો અહીં તમને આકૃતિ આપેલી છે. જરા આકૃતિ પર નજર ફેરવીએ તો સૌથી અંદરના કવચની વાત કરીએ તો એની ત્રિજ્યા સ્મોલ a છે, એના પરનો વિદ્યુતભાર QA છે. પછી વચ્ચેના કવચની વાત કરીએ તો એની ત્રિજ્યા સ્મોલ b છે અને એના પરનો વિદ્યુતભાર QB છે. અને સૌથી બહારના કવચની વાત કરીએ તો એની ત્રિજ્યા સ્મોલ c છે, એના પરનો વિદ્યુતભાર QC છે. બરાબર. હવે તમને ચાર બિંદુ અહીંયા આપેલા છે, જો A, B, C અને D. હવે બિંદુ D એ બહારના કવચ અને વચ્ચેના કવચની વચ્ચે છે. બરાબર, જેનું કેન્દ્રથી અંતર સ્મોલ r તમને આપેલું છે. હવે આ ચારે ચાર બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવાનું છે. બરાબર. તો ચાલો કરીએ શરૂ. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે બિંદુ A ની. તો બિંદુ A પાસે સ્થિતિમાન કોના કોના લીધે હોય વિચારો. તો બિંદુ A પાસે સ્થિતિમાન અંદરના કવચના લીધે હશે, વચ્ચેના કવચના લીધે હશે અને બહારના કવચના લીધે હશે. તો A પાસે કુલ સ્થિતિમાન મેળવવું હોય તો આ ત્રણે ત્રણ કવચના લીધે એ બિંદુ પાસે સ્થિતિમાન મેળવી અને એમનો સરવાળો કરી નાખો. ખ્યાલ પડે છે તમારે? ફરીવાર બોલું, જો એ બિંદુ પાસે સ્થિતિમાન કોના કોના લીધે હશે તો કવચ A ના લીધે હશે, કવચ B ના લીધે હશે અને કવચ C ના લીધે હશે. તો બિંદુ A પાસે કુલ સ્થિતિમાન એટલે આ ત્રણેય કવચ વડે મળતા સ્થિતિમાનનો સરવાળો. બરાબર ને? ચાલો આપણે લખતા જઈએ. તો બિંદુ A પાસે સ્થિતિમાન આપણે લખીએ. તો સૌ પ્રથમ લખીએ બિંદુ A પાસે કવચ A ના લીધે સ્થિતિમાન. તો જુઓ, કવચ A માટે બિંદુ A ક્યાં આવ્યું છે તો સપાટી પર. રેડી ને? તો કવચ A ના લીધે સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું સ્થિતિમાન બિંદુ A આગળ હોય. તો કવચ A ના લીધે સપાટી પર સ્થિતિમાન કેટલું હોય તો KQ upon ત્રિજ્યા. બરાબર ને? તો અહીંયા લખ્યું આપણે KQA upon કવચ A ની ત્રિજ્યા. સમજ પડી ને? આગળ વધીએ ચાલો. હવે બિંદુ A કવચ B માટે અંદર આવેલું છે. જુઓ, તો બિંદુ A પાસે સ્થિતિમાન જોતું હોય તો આપણે એવું કહી શકીએ કવચ B ની અંદર જેટલું સ્થિતિમાન હોય એટલું કવચ B ના લીધે A પાસે સ્થિતિમાન હશે. ખબર પડી ને? હવે કોઈ પણ કવચની અંદર સ્થિતિમાન કેટલું હોય કે જેટલું સપાટી પર હોય એટલું જ. તો કવચ B ના લીધે કવચ B ની સપાટી પર સ્થિતિમાન કેટલું તો KQ upon ત્રિજ્યા. એ સૂત્રનો ઉપયોગ કરો. રેડી? તો કવચ B ના લીધે બિંદુ A પાસે સ્થિતિમાન થાય KQB upon B પ્લસ કવચ C માટે પણ બિંદુ A અંદરનો બિંદુ છે તો કવચ C વડે અંદર જેટલું સ્થિતિમાન હશે એટલું સ્થિતિમાન A પાસે હશે. ખ્યાલ આવે ને તમારે? તો કવચ C વડે અંદર સ્થિતિમાન કેટલું તો અંદર સ્થિતિમાન મેળવતો હતો KQ upon ત્રિજ્યા. તો KQC upon C. બરાબર. ચાલો હવે B બિંદુની વાત કરો. હવે B બિંદુ પાસે સ્થિતિમાન કોના કોના લીધે હોય તો A કવચના લીધે, B કવચના લીધે અને C કવચના લીધે. રેડી? આ ત્રણેય સ્થિતિમાનનો આપણે સરવાળો કરવાનો છે. તો કરીએ શરૂ. તો B પાસે સ્થિતિમાન. તો સૌ પ્રથમ વાત કરીએ કે કવચ A ના લીધે B પાસે સ્થિતિમાન મેળવવું છે. તો જુઓ જરા, જો કવચ A માટે બિંદુ B બહારનું બિંદુ છે અને જ્યારે બહારના બિંદુએ સ્થિતિમાનની વાત કરતા હોય ને તો KQ upon કેન્દ્રથી અંતર આવે. રેડી ને? તો કવચ A માટે બિંદુ B બહારનું બિંદુ હોય તો સ્થિતિમાનનું સૂત્ર આવે KQA upon કેન્દ્રથી અંતર. તો જુઓ તો કેન્દ્રથી B બિંદુનું અંતર કેટલું છે? આ અંતર. તો એ કવચ B ની ત્રિજ્યા જેટલું એટલે B આવે અહીંયા. હા, બરાબર જોજો અહીંયા. વત્તા હવે કવચ B ના લીધે B પર સ્થિતિમાન. તો બિંદુ B કવચ B પર જ આવેલું છે. રેડી? તો કવચ B ના લીધે B પાસે સ્થિતિમાન મેળવવું હોય તો કવચ B ની સપાટી પર સ્થિતિમાન મેળવો. રેડી? તો કવચ B ની સપાટી પર સ્થિતિમાન થાય KQB upon B વત્તા કવચ C ના લીધે B પાસે સ્થિતિમાન.
તો કવચ સી માટે બિંદુ બી અંદરનું બિંદુ છે અને અંદરના બિંદુએ સ્થિતિમાન મેળવતા હોય તો કે ક્યુ અપોન ત્રિજ્યા આવે, બરાબર ને? તો અહીંયા કે ક્યુ સી અપોન સી. રેડી? આગળ લખીએ, ચાલો ધ્યાનથી જોજો અને લખવાની બે વાર પ્રેક્ટિસ કરી લઈએ, પછી આગળના દાખલામાં આગળ વધો જેથી તકલીફ ન થાય. હવે તમે બિંદુ સી ની વાત કરો છો, જો તો બિંદુ સી અહીંયા છે. હવે જો તમારે અહીંયા સ્થિતિમાન મેળવવું હોય ને તો કવચ એ માટે બહારનો બિંદુ છે અને બહારના બિંદુ આગળ સ્થિતિમાન મેળવતા હોય તો કે ક્યુ અપોન કેન્દ્રથી અંતર આવે, બરાબર? તો કવચ એ માટે બિંદુ સી બહારનું બિંદુ છે તો કે ક્યુ અપોન કેન્દ્રથી અંતર વાળું સૂત્ર વાપરવાનું, બરાબર? તો સી બિંદુનું કેન્દ્રથી અંતર થયું સી. રેડી? હવે આગળ કવચ બી માટે સી બિંદુ ક્યાંનું બિંદુ છે? બહારનું. રેડી? તો સૂત્ર કયું આવે? કે ક્યુ અપોન કેન્દ્રથી અંતર. તો કવચ બી માટે કે ક્યુ. હવે કવચ સી માટે સપાટી પરનું બિંદુ છે, સપાટી પરનું કે અંદરનું બિંદુ હોય તો કે ક્યુ અપોન ત્રિજ્યા. તો લખી નાખ્યું કે ક્યુ સી અપોન ત્રિજ્યા. હવે ડી બિંદુની વાત કરો, જુઓ સાવ ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું ખ્યાલ પડે છે કે જો કવચ ની અંદરના બિંદુની વાત કરતા હોય કે સપાટી પરના બિંદુની વાત કરતા હોય તો સ્થિતિમાનનું સૂત્ર આવે કે ક્યુ અપોન ત્રિજ્યા, અને કવચની બહારના બિંદુની વાત કરતા હોય તો સ્થિતિમાનનું સૂત્ર આવે કે ક્યુ અપોન કેન્દ્રથી અંતર. રેડી? હવે આ કન્સેપ્ટ ક્લિયર હોય ને એટલે તમે સરળતાથી લખી શકો. ચલો ડી બિંદુ. તો કવચ એ માટે બિંદુ ડી એ બહારનું બિંદુ છે. હવે વિચારો, બહારનું બિંદુ હોય તો સ્થિતિમાનનું સૂત્ર શું આવે? કે ક્યુ અપોન કેન્દ્રથી અંતર. તો કે ક્યુ એ અને કેન્દ્રથી અંતર છે સ્મોલ આર, તો એ લખાય કે ક્યુ એ અપોન સ્મોલ આર. હવે વિચારો, કવચ બી માટે ડી બિંદુ ક્યાં આવેલું છે તો કયું સૂત્ર વપરાય? બરાબર, વિચાર લીધો આપણે. કવચ બી માટે ડી બિંદુ બહારનું બિંદુ છે તો પછી બી માટે સ્થિતિમાન લખવું હોય તો કે ક્યુ બી અપોન કેન્દ્રથી અંતર પ્લસ કવચ સી માટે બિંદુ ડી ક્યાંનું છે? અંદરનું બિંદુ, અને અંદરનું બિંદુ હોય તો કે ક્યુ અપોન ત્રિજ્યા. તો લખી નાખ્યું કે ક્યુ સી અપોન ત્રિજ્યા. તો સી માટે ત્રિજ્યા છે સી. આ તમે ચારે ચાર બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન લખી નાખીએ, બરાબર? હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. પણ સૂત્ર ક્યારે વેલિડ છે? કે બહારના બિંદુ માટે અથવા સપાટી પરના બિંદુ માટે વેલિડ છે. એટલે સપાટીથી બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો કે ક્યુ અપોન આર સ્ક્વેર, અને અંદર વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો શૂન્ય. યાદ છે ને, કોઈ પણ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. રેડી? તો સૌ પ્રથમ આપણે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર લખીએ. તો જુઓ તો જરા, તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કોના લીધે હોઈ શકે? તો બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર કવચ એ ના લીધે હોઈ શકે, બી ના લીધે હોઈ શકે, સી ના લીધે હોઈ શકે, બરાબર? આ ત્રણ વિદ્યુત ક્ષેત્રનો આપણે સરવાળો કરવો પડે. રેડી? હવે બિંદુ એ કવચ એ ની સપાટી પર છે તો કવચ એ વડે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? યાદ કરો, કે ક્યુ અપોન આર સ્ક્વેર. એમાં આર બરાબર કેન્દ્રથી સપાટીનું અંતર, તેમાં કે ક્યુ અપોન એ સ્ક્વેર. આવું તમને મળી જાય. રેડી? હવે બિંદુ એ કવચ બી માટે અંદરનું બિંદુ છે તો કવચ બી ના લીધે એ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ફરી વાર બોલો, બિંદુ એ કવચ બી માટે અંદરનું બિંદુ છે તો કવચ બી ના લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો 0 હોય. તો બિંદુ એ પાસે બી ના લીધે વિદ્યુત ક્ષેત્ર થયું 0. રેડી? અને એવી રીતે કવચ સી માટે પણ બિંદુ એ અંદરનું બિંદુ છે તો સી ના લીધે એ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો 0 હોય. બરાબર? આ થયું તમારે બિંદુ એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ એ અપોન એ સ્ક્વેર. હવે બિંદુ બી ની વાત કરો, ચાલો. બરાબર? તો બિંદુ બી પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કોના લીધે હોય? તો કવચ એ ના લીધે, બી ના લીધે અને સી ના લીધે. હવે વિચારો, બિંદુ બી કવચ એ માટે બહારનું બિંદુ છે, બરાબર ને? તો કેન્દ્રથી અંતર લખવાનું. રેડી?
તો બિંદુ બી પાસે કવચ એ ના લીધે વિદ્યુત ક્ષેત્ર લખીએ તો કે ક્યુ અપોન આર સ્ક્વેર એટલે કે ક્યુ એ અપોન શું લખાય બી સ્ક્વેર. રેડી ને? કેન્દ્રથી બી બિંદુનું અંતર. હવે બિંદુ બી કવચ બી ની સપાટી પર છે તો સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીએ કે ક્યુ બી અપોન કેન્દ્રથી બિંદુ બી નું અંતર. તો બિંદુ બી નું અંતર તો બી જ છે. બરાબર. કવચ સી માટે બિંદુ બી ક્યાં આવી ગયું? અંદર. તો કવચ સી ના લીધે બી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો 0 હોય, +0. રેડી? હવે સી બિંદુની વાત કરો ચાલો. તો બિંદુ સી કવચ એ માટે બહારનું બિંદુ છે, બી માટે બહારનું બિંદુ છે. બરાબર. તો કે ક્યુ અપોન આર સ્ક્વેર માં કેન્દ્રથી અંતર મૂકી દેવાના. તો કવચ એ માટે કે ક્યુ એ અપોન સી સ્ક્વેર પ્લસ કે ક્યુ બી અપોન સી સ્ક્વેર પ્લસ હવે કવચ સી માટે સપાટી પરનો બિંદુ છે તો કવચ વડે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર એટલે ત્રિજ્યા મૂકી દઈએ કે ક્યુ સી અપોન સી સ્ક્વેર. બરાબર. હવે લાસ્ટ બિંદુ કયું? તો ડી બિંદુ. તો ડી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર લખો. તો બિંદુ ડી અહીંયા આવેલું છે. કવચ એ અને બી માટે બહારનો બિંદુ છે તો કેન્દ્રથી અંતર લઈ લેવાનું. કેટલું અંતર છે કેન્દ્રથી? તો સ્મોલ આર. તો અહીં લખ્યું કે ક્યુ એ અપોન સ્મોલ આર સ્ક્વેર. આ કવચ એ ના લીધે બિંદુ ડી પાસે વિદ્યુત ક્ષેત્ર લખ્યું વત્તા કવચ બી ના લીધે કે ક્યુ બી અપોન સ્મોલ આર સ્ક્વેર. હવે કવચ સી છે એના માટે બિંદુ ડી ક્યાં આવી ગયું? અંદર. તો કવચ સી ના લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો 0 હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું 0 એટલે +0. બરાબર. આ પ્રમાણે તમે લખી શકો. હવે જરા આગળ વધીએ. જો આપણે હવે આ વિદ્યુત ક્ષેત્ર તમે ગાઉસના નિયમની મદદથી પણ મેળવી શકો. બરાબર. હવે બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય ને તો બિંદુ એ માંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. હવે એ માંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ વિચારો ને તો ઘેરાતો વિદ્યુતભાર થઈ જાય જેટલો કવચ એ પર હોય ને બધો અંદર આવી ગયો. રેડી? તો બહારનો વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લેવાનો ન હોય તો અહીંયા જે કંઈ વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર અંદરના ચાર્જના કારણે જશે. પછી ગાઉસનો નિયમ લગાડો એટલે જવાબ તમને આ જ મળશે. જોઈ લેજો એકવાર. બરાબર. માની લો કે બિંદુ ડી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા ગાઉસના નિયમનો ઉપયોગ કરવો તો ડી માંથી પસાર થતું આ રીતનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદરનો વિદ્યુતભાર કેટલો? તો ક્યુ એ પ્લસ ક્યુ બી. સમજ પડી કે ન પડે? બરાબર. હવે ગાઉસિયન પૃષ્ઠ પર તમે સંકલન કરી નાખો ને એટલે જવાબ તમને આ જ મળી જાય. જો અહીંયા તમે જુઓ કે અપોન આર સ્ક્વેર ક્યુ એ પ્લસ ક્યુ બી છે અને ક્યુ એ પ્લસ ક્યુ બી ગાઉસિયન પૃષ્ઠની અંદરનો વિદ્યુતભાર છે. બરાબર. એટલે કંઈ અઘરું નથી પણ આની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરો ને તો તમને આવડે. બરાબર. હવે આગળ વધીએ. ચાલો હવે આવો જ બીજો એક પ્રશ્ન છે જે હોમવર્કની અંદર શું કહે છે જો કે આકૃતિમાં દર્શાવેલ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીં તમને 3 સમકેન્દ્રીય કવચ આપેલા છે. અંદરના કવચની ત્રિજ્યા કેપિટલ આર અને વિદ્યુતભાર કેપિટલ ક્યુ. પછી વચ્ચેના કવચની ત્રિજ્યા 2r અને વિદ્યુતભાર -2q અને બહારના કવચની ત્રિજ્યા 3r છે અને વિદ્યુતભાર છે 3q. અને પી બિંદુ અહીંયા આવેલું છે જેનું કેન્દ્રથી અંતર સ્મોલ આર છે. હવે તમારે પી બિંદુ પાસે બે બાબતો ગણવાની છે. એક વિદ્યુત સ્થિતિમાન અને બીજું વિદ્યુત ક્ષેત્ર જેના જવાબો અહીંયા લખેલા છે. તમારી રીતે પ્રેક્ટિસ કરો અને આન્સર લાવો. અહીં ઋણ નિશાનીનો મતલબ શું થાય એ પણ વિચારજો જરા. રેડી? આગળ વધો. ચાલો હવે ત્રીજો પ્રશ્ન. અહીંયા તમને 3 સમકેન્દ્રીય કવચ આપેલા છે. રકમ કંઈક આ પ્રમાણે આપેલ ત્રણેય સમકેન્દ્રીય સુવાહકોની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણો. જો વિદ્યુતભારને એ થી સી પર લઈ જવા કાર્ય શૂન્ય હોય તો ત્રણેય ગોળાની ત્રિજ્યા વચ્ચે સંબંધ મેળવો. એટલે આ પ્રશ્નની અંદર તમને ટોટલ 2 પ્રશ્ન પૂછેલા છે. અહીં તમને 3 સમકેન્દ્રીય ગોળીય કવચ આપેલા છે. આ ત્રણેય કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. અને બીજો પ્રશ્ન એવો છે કે જો કોઈ વિદ્યુતભારને એ થી સી પર લઈ જવા કાર્ય શૂન્ય હોય તો ત્રણેય ગોળાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. તો આકૃતિ બરાબર ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ પડે કે અહીં કવચ પર વિદ્યુતભાર આપેલા નથી. એની જગ્યાએ તમને સિગ્મા આપેલ છે.
બરાબર ને? હવે કવચ વડે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો સૂત્ર આપણે વાપરીએ છીએ કે ક્યુ અપોન આર, જ્યાં આર બરાબર કે જો અંદરના કે સપાટી પરના બિંદુની વાત કરતા હોય તો આર બરાબર ત્રિજ્યા મૂકી દેવાની, અને જો બહારના બિંદુની વાત કરતા હોય તો આર બરાબર કેન્દ્રથી અંતર મૂકવાનું. યાદ છે ને? બરાબર. એ સૂત્ર અહીંયા ડાયરેક્ટ લાગુ પડશે નહીં. એ જ સૂત્રને આપણે સિગ્માના સ્વરૂપમાં ફેરવી દેવું પડે. ચાલો આપણે ફેરવી દઈએ પહેલા. તો સૂત્ર કયું છે? તો કોઈ પણ કવચ વડે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે કે ક્યુ અપોન આર. ક્યુ એટલે તો કવચ પરનો વિદ્યુત ભાર. અહીંયા કવચ પર વિદ્યુત ભાર નથી આપેલો, તમને સિગ્મા આપેલી છે. તો વિદ્યુત ભાર અને સિગ્મા વચ્ચે સંબંધ તમને આવડવો જોઈએ. વિદ્યુત ભાર અને સિગ્મા વચ્ચેનો સંબંધ શું થાય? સિગ્મા બરાબર વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. યાદ આવે છે ને? તો એ સૂત્રનો ઉપયોગ કરીએ કે કવચની વાત કરતા હોય તો સિગ્મા બરાબર વિદ્યુત ભાર એના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ થાય 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. કેપિટલ આર મતલબ જે કવચ કે ગોળો હશે એની ત્રિજ્યા છે. ખ્યાલ આવે ને? એક આ સંબંધનો ઉપયોગ કરો અને બીજું કે બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 મૂકો. આ બંને મૂકશો ને એટલે સ્થિતિમાનનું સૂત્ર તમને કંઈક આવું મળી જશે, સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર બાય એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. સ્મોલ આર નો મિનિંગ તો જોવું પડે કે જો સપાટી અથવા અંદરના બિંદુની વાત કરતા હોય તો સ્મોલ આર બરાબર ત્રિજ્યા મુકાય. બરાબર ને? અને બહારના બિંદુની વાત કરતા હોય તો કેન્દ્રથી અંતર મુકાય. ક્લિયર? હવે જો આપણે સપાટીની વાત કરતા હોય ને કે સપાટી અથવા અંદરની, ચાલો સપાટી કે અંદર, જો આવી વાત કરતા હોય તો એનો મિનિંગ એવો થયો કે સ્મોલ આર બરાબર કેપિટલ આર થાય. બરાબર ને? કે સપાટી કે અંદરના બિંદુ માટે સ્મોલ આર બરાબર ત્રિજ્યા મૂકી દેવી પડે. તો મૂકી દઈએ અહીંયા અને સૂત્રને સાદું રૂપ આપીએ ને આપણે તો વી બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ આર આવું મળી જાય. બરાબર? એટલે કોઈ પણ સુવાહક કવચની સપાટી પર અથવા અંદર સ્થિતિમાન આટલું હોય. ક્લિયર? અને બહારના બિંદુની વાત કરતા હોય તો પછી આ સૂત્ર વાપરી દેવાનું અને સ્મોલ આર બરાબર કેન્દ્રથી અંતર મૂકી દેવાનું. તો આ સમીકરણ નો ઉપયોગ કરી અને આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. તો ચાલો કરીએ શરૂ. તો સૌ પ્રથમ આપણે કવચ એ ની સપાટી પર સ્થિતિમાન ગણીએ, મતલબ અહીંયા સ્થિતિમાન ગણીએ. બરાબર ને? તો વિચારો કે એ બિંદુ આગળ સ્થિતિમાન કોના લીધે હોય? તો એ બિંદુ આગળ સ્થિતિમાન કવચ એ ના લીધે હોય, બી ના લીધે હોય અને સી ના લીધે હોય. આ ત્રણનો આપણે શું કરવું? આપણે સરવાળો. તો હવે લખીએ આપણે કે એ બિંદુ પાસે સ્થિતિમાન બરાબર એટલે VA બરાબર કવચ એ ના લીધે એ પર સ્થિતિમાન મેળવવું હોય તો જુઓ તો બિંદુ એ કવચ એ ની સપાટી પર છે. તો કવચ એ ના લીધે એ બિંદુ આગળ સ્થિતિમાન એટલે કવચ એ ની સપાટી પર સ્થિતિમાન. આ કવચ એ ની સપાટી પર સ્થિતિમાન મેળવવું હોય તો આ સૂત્ર વાપરો, સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ આર. આર એટલે કવચની ત્રિજ્યા. તો કવચ એ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા, એપ્સિલોન 0 એમનો, અને આર ની જગ્યાએ કવચ એ ની ત્રિજ્યા એટલે તમારે અહીંયા આવો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એ. ક્લિયર? આગળ વધીએ. ચલો કવચ બી માટે બિંદુ એ ક્યાં આવેલું છે? તો અંદર. હવે અંદરના બિંદુની વાત કરતા હોય તો આ સૂત્ર વાપરીએ. બરાબર ને? સિગ્મા અપોન એપ્સિલોન 0 અને કવચની ત્રિજ્યા. તો કવચ બી ના લીધે અંદર સ્થિતિમાન કેટલું હોય? તો સિગ્મા અપોન એપ્સિલોન 0 અને કવચ બી ની ત્રિજ્યા એટલે બી એટલે પ્લસ માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. કેમ માઇનસ લખ્યું? જોઈએ. ખ્યાલ પડે છે ને? આગળ વધીએ. ચલો હવે કવચ સી ના લીધે એ પાસે સ્થિતિમાન. તો કવચ સી માટે બિંદુ એ ક્યાં આવ્યું છે? અંદર. તો કવચ સી ના લીધે અંદર જેટલું સ્થિતિમાન હોય એટલું એ પાસે હોય. તો કવચ સી ના લીધે અંદર સ્થિતિમાન મેળવવું હોય તો આ સૂત્ર વપરાય. બરાબર ને? કવચ સી પર સિગ્મા છે એ સિગ્મા છે. બરાબર ને? એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 અને કવચ સી ની ત્રિજ્યા એટલે સી. આવું થયું ને? આગળ વધીએ. ચાલો હવે બી પર સ્થિતિમાન મેળવવું છે તો વિચારો બી પાસે સ્થિતિમાન હોય કોના લીધે? તો એ ના લીધે, બી ના લીધે અને સી ના લીધે. તો બિંદુ બી એ કવચ એ માટે બહારનું બિંદુ છે. જુઓ આ બિંદુ કવચ એ માટે ક્યાં આવ્યું છે? બહાર. રેડી?
હવે બહારનું બિંદુ હોય ને તો આ સૂત્ર વાપરવું પડે. તો કવચ એ માટે સિગ્મા છે સિગ્મા, બરાબર ને? સિગ્માની જગ્યાએ સિગ્મા જ રાખવું પડે. એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન 0 એમને જવા દો. કવચ એ ની વાત કરો તો એની ત્રિજ્યા છે સ્મોલ એ, બરાબર ને? અને સ્મોલ આર બરાબર શું? તો કેન્દ્રથી અંતર મૂકવું પડે. કેન્દ્રથી બિંદુ બી નું અંતર કેટલું થાય? જો કેન્દ્રથી બિંદુ બી નું અંતર તો ત્રિજ્યા જેટલું. કોની ત્રિજ્યા? તો બી ની ત્રિજ્યા, બરાબર ને? હવે પ્લસ કવચ બી માટે બિંદુ બી સપાટી પર જ છે, તો કવચ બી માટે સપાટી વાળું સૂત્ર વપરાય. તો માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. રેડી? હવે કવચ સી માટે બિંદુ બી અંદરનું બિંદુ છે, તો કવચ સી વડે અંદર સ્થિતિમાન કેટલું હોય? તો એના માટે આ સૂત્ર. તો પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી. રેડી? આગળ વધો. ચાલો, સી પર સ્થિતિમાન. તો સી પર સ્થિતિમાન આપણે લખીએ કોના લીધે? તો કે એ ના લીધે, બી ના લીધે અને સી ના લીધે. ત્રણે ત્રણનો કરી નાખો સરવાળો. તો આ રહ્યું બિંદુ સી. તો સી પર એના લીધે સ્થિતિમાન મેળવવું હોય તો કવચ એ માટે સી બિંદુ બહાર આવેલું છે, તો આ સૂત્ર વપરાય, બરાબર? તો એના લીધે સ્થિતિમાન જોતું હોય તો પૃષ્ઠ ઘનતા, તો કે એ નહીં આવે. ત્રિજ્યા, તો કે એ નહીં આવે, બરાબર? એપ્સિલોન 0, તો કે અચળ પદ છે, એનું કોઈ મિનિંગ નથી, બરાબર? આગળ સ્મોલ આર. તો સ્મોલ આર છે એ વાસ્તવમાં શું છે? તો બહારનું બિંદુ હોય તો કેન્દ્રથી અંતર દર્શાવે, બરાબર ને? તો અહીંયા સી થાય. પ્લસ માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0. જો કવચ બી માટે પણ સી બિંદુ બહારનું જ કહેવાય, તો પછી આ સૂત્ર પ્રમાણે જ લખવું પડે, બરાબર? માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 આર. તો આર કોની છે? તો બી ની, બરાબર ને? કારણ કે આ તમે બી કવચના લીધે સ્થિતિમાન લખો છો એટલે ઉપર લખ્યું બી સ્ક્વેર અપોન સ્મોલ આર એટલે કેન્દ્રથી અંતર. તો કેન્દ્રથી કોનું? તો સી બિંદુનું અંતર, તો કે સી થાય. પ્લસ આગળ લખો તો સિગ્મા અપોન એપ્સિલોન 0, બરાબર ને? સી બિંદુ કવચ સી માટે સપાટી પર છે, તો કવચ સી ના લીધે સપાટી પર સ્થિતિમાનમાં આ સૂત્ર આવે. ક્લિયર? તો આ મળી ગયા તમને એ, બી અને સી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. હવે આગળ વધીએ. જો બીજો પ્રશ્ન શું છે કે વિદ્યુત ભારને એ થી સી પર લઈ જવા કાર્ય શૂન્ય હોય તો ત્રણેય ગોળાની ત્રિજ્યા વચ્ચે સંબંધ મેળવો, બરાબર? તો હવે અહીં તમને કાર્યની વાત કરેલી છે, અને મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કાર્ય ગણવું હોય ત્યારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગણવો પડે. યાદ આવે છે? W કન્ઝર્વેટિવ બરાબર માઇનસ ડેલ્ટા યુ, W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ, અને ડેલ્ટા યુ નો મતલબ થાય Q ડેલ્ટા V. યાદ આવે છે? તો બસ એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા શું? તો W બરાબર Q ડેલ્ટા V. ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ક્યાંથી ક્યાં જવાનું છે? A થી C પર. તો એનો મતલબ એવો થયો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હશે, બરાબર? એનો મીનિંગ કે A અને C બિંદુના સ્થિતિમાન સમાન હશે. ખ્યાલ આવ્યો? કે જો તમે વિદ્યુત ભારને A થી C પર લઈ જવા કાર્ય શૂન્ય માનો તો A અને C ના સ્થિતિમાન સમાન હોય એવું વિચારવું પડે. તો A અને C ના સ્થિતિમાન સમાન માની અને તમારે આ બે સૂત્રને કમ્પેર કરી દેવાના. કમ્પેર કરશો ને એટલે તમને ગોળા A, B અને C ની ત્રિજ્યા વચ્ચેનો રિલેશન તમને મળી જશે, જે શોર્ટમાં અહીંયા લખેલું છે. ગણતરી જાતે કરવી. અને ફરીવાર બોલું છું, આ પ્રકારના સૂત્ર વારંવાર 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરવી, એકદમ ક્લિયર થઈ જશે, બરાબર? બાકી કન્ફ્યુઝન ઘણા બધા આવશે. આપણે સૂત્ર લખતા હેંગ થઈ જાવ, બરાબર? તમે આ લખો કે આ લખો, સૂત્ર લખતા ઘણીવાર હેંગ થઈ જશે. તો એ ન થાય એના માટે પહેલા પ્રેક્ટિસ કરી લેવી. આગળ વધો. ચાલો, હવે શું કહે છે? આપેલ કળેશ બંધ કરતા જમીનમાં જતો વિદ્યુતભાર ગણો. જરા આકૃતિ ઉપર નજર નાખીએ તો અહીં તમને એક ન્યુટ્રલ કંડક્ટર આપેલો છે, મતલબ તટસ્થ સુવાહક ગોળો આપેલો છે જેની ત્રિજ્યા સ્મોલ આર છે. હવે આ ગોળો છે એ તટસ્થ છે, મતલબ એના પર વિદ્યુતભાર હાલમાં શૂન્ય છે. હવે આ ગોળાની ફરતે બીજો એક 3r ત્રિજ્યાનું કવચ આપેલું છે જેના પરનો વિદ્યુતભાર સ્મોલ q છે, બરાબર? અને અહીં ક્યાંક વિચિત્ર સિમ્બોલ આપેલો છે. તો આ સિમ્બોલ શેનો છે? તો આને કહેવાય અર્થિંગ. અર્થિંગ મતલબ જમીન સાથેનું જોડાણ. હવે જ્યારે કોઈ પદાર્થને જમીન સાથે જોડવામાં આવે
તો એ પદાર્થનું સ્થિતિમાન જમીનના સ્થિતિમાન જેટલું થઈ જાય, બરાબર. અને જમીનનું સ્થિતિમાન શૂન્ય હોય છે. એટલે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વી સાથે જોડવામાં આવે તો એ પદાર્થનું સ્થિતિમાન શૂન્ય થઈ જાય, બરાબર. આ વસ્તુ હંમેશા માટે સાચી છે. હવે તમે અહીં જેવી કળ બંધ કરશો ને એટલે આ અંદરનો ગોળો છે એ જમીન સાથે જોડાઈ જાય. જમીન સાથે જોડાઈ જાય મતલબ અંદરના ગોળા પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જાય. એટલે આ બિંદુ આગળ સ્થિતિમાન શૂન્ય થઈ જાય, બરાબર. હવે અહીંયા સ્થિતિમાન શૂન્ય કરવા માટે જે વિદ્યુતભારની જરૂર હોય ને એ વિદ્યુતભાર પૃથ્વી ગોળાને આપી દેશે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ સુવાહકની સપાટી પર સ્થિતિમાન શૂન્ય કરવા માટે જે વિદ્યુતભારની જરૂર હોય એ વિદ્યુતભાર પૃથ્વી સાથે જોડતા પૃથ્વી એને આપી દે અથવા લઈ લે, વધારે હોય તો લઈ લે. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં વિદ્યુતભારને બેલેન્સ કરી અને ગમે એમ કરીને પૃથ્વી સાથે જોડેલા પદાર્થનું સ્થિતિમાન શૂન્ય કરી નાખશે. રેડી? જે વિગતો અહીંયા લખેલી છે. ક્લિયર? હવે ધારો કે આ કણ બંધ કરતા અહીંયા વિદ્યુતભાર આવી ગયો છે Q ડેશ. તો આ Q ડેશ વિદ્યુતભાર ક્યાંથી આવ્યો? તો જમીનમાંથી આવ્યો છે, બરાબર. અને Q ડેશ આવે પછી અહીંયા સ્થિતિમાન શૂન્ય થાય. જો પેલા Q ડેશ નહોતો તો અહીંયા સ્થિતિમાન કેટલું હતું? અહીંયા સ્થિતિમાન કોના લીધે હોય? તો આ ગોળાના પોતાના લીધે હોય વત્તા બહારના ગોળાના લીધે હોય. તો અહીં સ્થિતિમાન લખીએ તો અંદરનો ગોળો છે તો તટસ્થ થશે, બરાબર ને. તો અંદરના ગોળાના લીધે અહીંયા સ્થિતિમાન કેટલું હોય? તો કે 0 હોય, બરાબર. આ પહેલાની વાત કરું છું. પહેલા અંદરના ગોળાના લીધે અહીંયા સ્થિતિમાન 0. તો બહારના ગોળાના લીધે અહીંયા સ્થિતિમાન, તો બહારના ગોળા માટે અંદરનો બિંદુ છે તો સૂત્ર વાપર્યું કે Q અપોન ત્રિજ્યા. ત્રિજ્યા એટલે બહારના ગોળાની ત્રિજ્યા છે 3r. તો શરૂઆતમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાન હતું KQ/3r. જેવો જમીન સાથે જોડો ને એટલે જમીન એને વિદ્યુતભાર આપશે અથવા લઈ લેશે, બરાબર. બેમાંથી એક પ્રક્રિયા કરશે. તો સ્વિચ બંધ કર્યા પછી માની લીધું કે અહીંયા વિદ્યુતભાર છે Q ડેશ. હવે Q ડેશ આવી ગયો એટલે અહીંયા સ્થિતિમાન કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. રેડી? તો Q ડેશ આવ્યા પછી જો પછીની વાત કરીએ ને તો અહીંયા સ્થિતિમાન કોના લીધે હશે? તો Q ડેશ ના લીધે હશે વત્તા આ Q ના લીધે પણ હશે. તો Q ડેશ વિદ્યુતભાર માટે આ બિંદુ સપાટી પરનું બિંદુ છે. તો Q ડેશ ના લીધે સપાટી પર સ્થિતિમાન લખો તો KQ અપોન R. R એટલે ત્રિજ્યા વત્તા Q ના લીધે સ્થિતિમાન લખો તો KQ અપોન 3R, બરાબર. આ બંનેનો સ્થિતિમાનનો સરવાળો હવે શૂન્ય થઈ જાય કારણ કે જમીન સાથે હવે જોડાઈ ગયું. કળ બંધ કરી દીધી, બરાબર. તો આ કન્સેપ્ટ મેં અહીંયા વાપરેલો છે. એમ કરીને મેં Q ડેશ ને કરતા કર્યો તો મને Q ડેશ ની કિંમત મળી ગઈ. હવે Q ડેશ આવ્યો ક્યાંથી? તો જમીનમાંથી. એનો મતલબ કે જમીનમાંથી ગોળા ઉપર Q ડેશ બરાબર -Q/3 જેટલો વિદ્યુતભાર આવી જાય, બરાબર. એટલે ગોળા પર ઋણ વિદ્યુતભાર આવી ગયો. ખ્યાલ પડે છે તમારે? પણ અહીંયા પ્રશ્ન પૂછેલો છે જમીનમાં જતો વિદ્યુતભાર, તો ગોળા પર ઋણ આવ્યો મતલબ ધન ગયો એવું પણ કરી શકો ને. ખ્યાલ આવ્યો છે તમારે? તો એનો મિનિંગ શું થયો કે જમીનમાં +Q/3 જેટલો વિદ્યુતભાર ચાલ્યો ગયો. અહીંયા લખેલો છે, બરાબર. આ અર્થિંગ વાળા પ્રશ્ન. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, સમકેન્દ્રીય સુવાહક કવચોના પ્રશ્નની ચર્ચામાં આપણે આગળ વધીએ. જોઈએ આગળનો પ્રશ્ન. તો આગળના પ્રશ્નની રકમ કંઈક આ પ્રમાણે છે. બહારના કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારનો ગુણોત્તર શોધો. અહીં આકૃતિ તમને કંઈક આ પ્રમાણે આપેલી છે કે સૌથી અંદરના સુવાહક કવચ A ની ત્રિજ્યા R છે, વચ્ચેના સુવાહક કવચ B ની ત્રિજ્યા 2R છે અને સૌથી બહારના સુવાહક કવચ C ની ત્રિજ્યા 3R છે, બરાબર. હવે આ ત્રણેય કવચ પર અનુક્રમે Q, 2Q અને -Q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. હવે વિદ્યુતભારને ક્યાં મૂક્યા તમે? તો સુવાહક કવચ પર. અને સુવાહક પર વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભાર એ સુવાહકની બહારની સપાટી પર આવી જાય, બરાબર ને. તો અહીં તમે Q વિદ્યુતભાર કવચ A ની સપાટી પર મૂકો તો એ બાહ્ય સપાટી પર જ આવી જશે, મતલબ અહીંયા આવી જશે, બરાબર. 2Q વિદ્યુતભારને કવચ B પર મૂકો તો એ કવચ B ની બહારની સપાટી પર આવી જાય, ક્લિયર. અને -Q વિદ્યુતભારને C પર મૂકો તો કવચ C ની બહારની સપાટી પર -Q વિદ્યુતભાર આવી જાય. હવે આ પ્રશ્નની અંદર
તમને બહારની અને અંદરની સપાટી પર વિદ્યુતભાર ગણવાનો કીધેલો છે. તો અંદરની સપાટી પર વિદ્યુતભાર કેવી રીતના આવે એ વિચારવું પડે. તો વાસ્તવમાં અહીંયા વિદ્યુતભારનું પ્રેરણ થાય. બરાબર? થાય શું અહીંયા કે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર એ સુવાહકની બહાર નીકળવા પ્રયત્ન કરે. ખ્યાલ છે ને કે પ્રેરણના લીધે સુવાહકની અંદરનો વિદ્યુતભાર ક્યાં આવી જાય? તો સપાટી પર આવી જાય. યાદ આવે છે? બખોલની અંદર વિદ્યુતભાર મૂક્યો હોય તો એ વિદ્યુતભાર ધીમે ધીમે પ્રેરણના લીધે ક્યાં આવી જાય? સપાટી પર. એ રીતનું વિચારવું પડે. ખ્યાલ આવ્યો? અને પ્રેરણના લીધે હંમેશા અંદરનો વિદ્યુતભાર બહાર નીકળે એવું વિચારવાનું. બરાબર? તો અહીંયા પ્રેરણ કઈ રીતના વિચારાય જરા જોઈએ આપણે અહીંયા. તો સૌથી અંદરનો વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ, જે કવચ એ ની બહારની સપાટી પર હતો. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે કવચ બી ની અંદરની સપાટી પર વિદ્યુતભારનું પ્રેરણ થાય, એટલે કે ઇલેક્ટ્રોન ખેંચાય. બરાબર? જેના લીધે અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આવી જાય. રેડી? હવે અહીંયા ઇલેક્ટ્રોન ખેંચાણા એટલે માઇનસ ક્યુ વિદ્યુતભાર આવ્યું. તેનો મતલબ આ કવચની બહારની સપાટી પર પ્લસ ક્યુ ખુલ્લો પડ્યો. બરાબર? એટલે પ્લસ ક્યુ પ્રેરિત વિદ્યુતભાર આવ્યો અને આ 2q એ બંને મળીને ટોટલ વિદ્યુતભાર અહીંયા થઈ જાય 3q. રેડી? હવે આ 3q વિદ્યુતભારના લીધે કવચ સી ની અંદરની સપાટી પર વિદ્યુતભારનું પ્રેરણ થાય એટલે અહીંયા આવી જાય માઇનસ 3q. બરાબર? હવે અહીંયા માઇનસ 3q વિદ્યુતભાર આવ્યો મતલબ ઇલેક્ટ્રોન નીચે ખેંચાણો, મતલબ ઉપર એટલો ધન ખુલ્લો પડ્યો. ઉપર કેટલો ધન ખુલ્લો પડ્યો? તો પ્લસ 3q ખુલ્લો પડ્યો અને માઇનસ ક્યુ હતો. તો બેનો સરવાળો કરી નાખો તો બહારની સપાટી પર હવે કેટલો વિદ્યુતભાર વધે? તો 2q. ખ્યાલ પડે છે? જો પ્રેરણના કારણે હંમેશા અંદરનો વિદ્યુતભાર બહાર નીકળે એટલે પ્રેરણ હંમેશા અંદરથી બહાર તરફ વિચારવાનું. એનું રીઝન શું? તો આપણે સમજીએ તો ખ્યાલ આવશે. જો માનો કે આ કવચ એ છે, કવચ એ પર તમે કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂક્યો એટલે બહારની સપાટી પર એ પથરાઈ ગયો. તો આપણને ખ્યાલ છે કે આ કેપિટલ ક્યુ ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિચાર, આ કેપિટલ ક્યુ છે એટલે આ રહ્યું, એના લીધે અહીંયા ક્ષેત્ર કેટલું? 0. કેમ? કારણ કે સપાટી પરના વિદ્યુતભારના લીધે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય. ખ્યાલ છે ને કે તમારે? તો આના લીધે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. તો આ કેપિટલ ક્યુ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર હશે સુવાહકની બહાર હશે. બરાબર? તો આ ક્યુ ની અસર અહીંયા હશે પણ અહીંયા નહીં હોય. એટલે આ ક્યુ ના લીધે અહીંયા વિદ્યુતભારનું પ્રેરણ થાય. બરાબર? એવી રીતે તમે જો આ માઇનસ ક્યુ માટે વિચારો તો માઇનસ ક્યુ ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. ખ્યાલ આવે છે ને? કારણ કે આ માઇનસ ક્યુ માટે આ બિંદુ અંદરનો બિંદુ છે. બરાબર ને? અને કોઈ પણ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? 0 હોય. બરાબર? તો આના પ્રેરણની અસર અહીંયા નહીં થાય પણ આના પ્રેરણની અસર આગળ કોઈ સુવાહક હશે તો ત્યાં થશે. એટલે પ્રેરણ હંમેશા અંદરથી બહાર તરફ વિચારવું. ખ્યાલ પડે ને? એવું લાગે તો બુકના હાસ્યની અંદર લખી નાખવું કે સમકેન્દ્રીય સુવાહકના કિસ્સાની અંદર વિદ્યુતભારનું પ્રેરણ હંમેશા અંદરથી બહાર તરફ વિચારવું. બરાબર? અને આ કવચોની સપાટી પર વિદ્યુતભાર ગણવાનું કહે ને ત્યારે તમારે પ્રેરિત વિદ્યુતભાર ધ્યાનમાં લેવો પડે. હવે આગળના પ્રશ્નની અંદર તો આપણે પ્રેરિત વિદ્યુતભારની કોઈ ચર્ચા જ નહીં કરેલી. બરાબર? કારણ કે એ પ્રશ્નોની અંદર વિદ્યુતભારના પ્રેરણની કોઈ જરૂર જ નથી. એટલે એ આગળના પ્રશ્નોમાં પ્રેરિત વિદ્યુતભાર ધ્યાનમાં લ્યો કે ન લ્યો એ બંને કિસ્સાની અંદર જવાબ સમાન મળે. એવું લાગે ને તો ચેક કરી લેવું. બરાબર? ત્યાં વિદ્યુતભારનું પ્રેરણ આ રીતે વિચારી અને ચેક કરજો, જવાબો તમારે સેમ જ મળશે. ખ્યાલ? તો હવે પ્રશ્નમાં આપણે આગળ વધીએ. કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારનો ગુણોત્તર કાઢવાનો છે. કયા કવચની? તો બહારના કવચની. બહારનું કવચ એટલે સી. તો કવચ સી ની અંદરની સપાટી પર વિદ્યુતભાર છે -3q અને બહારની સપાટી પર વિદ્યુતભાર છે 2q. બેનો ગુણોત્તર લઈ લઈએ તો અહીંયા થયું -3q બાય 2q. તો આન્સર આવી ગયો -3/2. ક્લિયર? આ તમારો આન્સર થયો. ફરી વાર રિપીટ કરું છું, વિદ્યુતભારનું પ્રેરણ ધ્યાનમાં લેવાની જરૂર ક્યારે પડે? કે જો તમને કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભાર ગણવાનું કીધું હોય તો, અને અથવા એવું પણ વિચારી શકાય કવચ પરના વિદ્યુતભાર ગણવાનું કીધું હોય ને
તો તમારે પ્રેરણ ધ્યાનમાં લેવું પડે. બરાબર. હવે આગળ વધીએ, જોઈએ આગળનો પ્રશ્ન. બહારના સુવાહકની બાહ્ય સપાટી પર અને અંદરના કવચની અંદરની સપાટી પર વિદ્યુતભાર ગણો. અહીં તમને બે સમકેન્દ્રીય કવચ આપેલા છે. કવચ A ની ત્રિજ્યા કેપિટલ R અને કવચ B ની ત્રિજ્યા 3 કેપિટલ R છે અને બંને સુવાહક છે. બરાબર. હવે બહારનું જે કવચ છે એને અર્થિંગ કરેલું છે. અર્થિંગ મતલબ જમીન સાથે જોડેલું છે. તો એનો મીનિંગ કે અહીંયા સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. બરાબર ને? આ જગ્યાએ સ્થિતિમાન કેટલું હોય? શૂન્ય. અહીંયા કેટલું હોય? શૂન્ય. અહીંયા કેટલું હોય? શૂન્ય. કેમ? કારણ કે કોઈ પણ સુવાહક પદાર્થને જમીન સાથે જોડો તો એ પદાર્થ પરનું સ્થિતિમાન શૂન્ય થઈ જાય અને આ માટે પૃથ્વી એને વિદ્યુતભાર આપે અથવા લઈ લે. ખ્યાલ આવ્યો નથી તમારે? હવે આગળ વધીએ. જો હવે કવચ A ની ઉપર તમે સ્મોલ q વિદ્યુતભાર મૂકો તો આ સુવાહક કવચ છે. સ્મોલ q વિદ્યુતભાર મૂકો તો ક્યાં ગોઠવાય? તો આપણને ખ્યાલ પડે કે કવચની બહારની સપાટી પર જ ગોઠવાય, એટલે અહીંયા ગોઠવાય. બરાબર ને? હવે આગળ વધીએ. તો બહારનું કવચ છે એને કોઈ વિદ્યુતભાર તમે આપેલો નથી. તો હાલમાં બહારના કવચ પરનો વિદ્યુતભાર છે શૂન્ય. રેડી? હવે પ્રેરણ વિચારો. બરાબર? કારણ કે અંદરના કવચ ને બહારના કવચ પર વિદ્યુતભાર ગણવાનું કીધું એટલે પ્રેરણ ધ્યાનમાં લેવું પડે. તો આ સ્મોલ q ના લીધે અહીંયા વિદ્યુતભારનું પ્રેરણ થાય. તો કેટલો પ્રેરિત વિદ્યુતભાર આવે લખીએ આપણે. તો અહીંયા સ્મોલ q હતો તો અહીંયા માઇનસ q આવે, એના લીધે અહીંયા પ્લસ q ખુલ્લો પડે. બરાબર? તો અહીંયા કેટલો આવી જાય? પ્લસ q. બરાબર ને? તો અહીંયા વિદ્યુતભાર કેટલો થઈ જાય? પ્લસ q. ના, એવું ન થાય. શું કામ ન થાય? અહીંયા અર્થિંગ છે. અર્થિંગ છે એટલે પ્લસ q તો છે જ. એ ઉપરાંત જમીનમાંથી આવ્યો હશે ને કા જમીનમાં ગયો હશે. બરાબર? એ વિદ્યુતભાર પણ હશે. બરાબર? માનો કે જમીનમાંથી x જેટલો વિદ્યુતભાર આવ્યો તો અહીંયા વિદ્યુતભાર થાય q પ્લસ x. બરાબર ને? અને જો x વિદ્યુતભાર જમીનમાં ગયો હોય તો q માઇનસ x. આ રીતના વિચારવું પડે. બરાબર ને? એટલે અહીંયા ચાર્જ બદલાઈ ગયો હશે. બદલાઈ ગયો એટલે કેટલો છે એ મને ખબર નથી. તો અહીંયા માનો કે ટોટલ ચાર્જ x છે એવું માની લો. ટોટલ ચાર્જ જમીનમાંથી આવેલો અને વત્તા પ્રેરિત બંને મળીને x છે એવું મેં અહીંયા માની લીધું. તો x ની કિંમત કેટલી આપણને ખબર છે? તો ના. તો કન્સેપ્ટ વાપરો. શું? કે અર્થિંગ હોય એ કવચનું સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. એનો મીનિંગ કવચ B પર અહીંયા સ્થિતિમાન શૂન્ય હશે. અને સ્થિતિમાન કેટલું? સૂત્ર લખીએ આપણે. તો આ બિંદુ આગળ સ્થિતિમાન લખીએ. ચાલો. તો કવચ B પર સ્થિતિમાન કોના કોના લીધે હોય? તો કવચ A ના લીધે હોય અને કવચ B ના લીધે હોય. તો કવચ A માટે આ બિંદુ બહારનું બિંદુ છે. તો સૂત્ર વાપરીએ KQ/R. R બરાબર કેન્દ્રથી અંતર. બહારનું બિંદુ હોય તો કેન્દ્રથી અંતર લેવાનું. તો B પાસે સ્થિતિમાન કવચ A ના લીધે KQ/3R થાય. બરાબર ને? કેન્દ્રથી અંતર 3R છે. કવચ A પરનો વિદ્યુતભાર સ્મોલ q છે. આગળ ચાલો. વત્તા હવે કવચ B ના લીધે અહીંયા સ્થિતિમાન. તો આ બિંદુ કવચ B ની સપાટી પર આવેલું છે. સપાટી પર સ્થિતિમાન લખતા હોય તો KQ/ ત્રિજ્યા. તો કવચ B ની ત્રિજ્યા 3R છે. બરાબર? તો અંતરમાં આવે 3R અને ઉપર K. તો કવચ B પરનો ટોટલ વિદ્યુતભાર કેટલો? ટોટલ કવચ B પર જો બહારની સપાટી પર x છે, અંદરની સપાટી પર માઇનસ q છે, તો ટોટલ વિદ્યુતભાર થાય x માઇનસ q. બરાબર? આ થયું કવચ B પર કુલ સ્થિતિમાન અને અર્થિંગ હોવાથી કુલ સ્થિતિમાન 0 હશે. પડી સમજ આવી? હવે આ સમીકરણને સોલ્વ કરવાનું. સોલ્વ કરવા માટે શું કરીએ? એક પદને સામે લઈ જઈએ તો આવું કંઈક બને. KQ/3R બરાબર માઇનસ KX - Q/3R. હવે 3R કેન્સલ, K કેન્સલ. તો Q બરાબર -x + Q. આ માઇનસ ની અંદર ગુણી નાખી ને એટલા માટે. બરાબર? તો x ને કરતા કરો, આને આમ લઈ જાઓ, આને q ને પેલી સાઈડ લઈ જાઓ તો x બરાબર 0 મળી જાય. મતલબ કવચ B ની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર 0 હશે. રેડી ને? એટલે અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો હશે? 0. અને કવચ A ની અંદરની સપાટી પર વિદ્યુતભાર પણ 0 હશે. કેમ?
કારણ કે વિદ્યુતભાર તમે કવચ એ પર મૂકો એટલે બહારની સપાટી પર આવે, અને આ વિદ્યુતભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ ન હોય. આગળ સમજીએ ને, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન હોય મતલબ આ વિદ્યુતભારના લીધે અહીંયા વિદ્યુતભારનું પ્રેરણ થાય નહીં. એનો મિનિંગ કવચ એ ની અંદરની સપાટી પર વિદ્યુતભાર શૂન્ય હશે અને કવચ બી ની બહારની સપાટી પર વિદ્યુતભાર પણ શૂન્ય હશે, જે અહીંયા લખેલું છે. ખ્યાલ આવે? હવે આગળ વધીએ. ચાલો વિદ્યુત ક્ષેત્રનો થોડો વિચાર કરી લઈએ. બરાબર. હવે માનો કે તમારે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો બે રીતે ગણી શકો. એક તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો, બરાબર ને, અને બીજું તો જુઓ કે કવચ એ ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું અને કવચ બી ના લીધે અહીંયા કેટલું, બંનેનો શું કરી નાખો? સરવાળો. તો અહીંથી ગાઉસિયન પૃષ્ઠ વિચારો ને, તો ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય થઈ જાય. જો અહીંથી પસાર થતું આમ ગાઉસિયન પૃષ્ઠ વિચારો, તો અંદરનો નેટ વિદ્યુતભાર કેટલો? તો આ ક્યુ, આ માઇનસ ક્યુ અને એક્સ. એક્સ ની કિંમત તો 0 છે, તો સરવાળો કરો તો ક્યુ માઇનસ ક્યુ પ્લસ 0, બરાબર, તો બરાબર 0 થાય. એટલે ઘેરાતો વિદ્યુતભાર જ 0 થઈ જાય. ખ્યાલ પડે ને? હવે ઘેરાતો વિદ્યુતભાર 0 થાય તો પછી આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0 હશે. એવી રીતે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. ખ્યાલ આવે ને? કારણ કે આ બિંદુ ક્યાં આવેલું છે? તો કવચ એ ની અંદર. તો કવચ એ પરના વિદ્યુતભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો શૂન્ય હોય. અને કવચ બી માટે પણ આ અંદરનું બિંદુ છે, તો કવચ બી ના લીધે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. તો અહીંયા નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. મતલબ કવચ એ ની અંદરના બિંદુએ અને કવચ બી ની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. બરાબર. આ એક એક્સ્ટ્રા માહિતી હતી. આવા પ્રશ્ન પણ આપણને પૂછે, અને એવું પણ પૂછે કે જમીનમાં જતો વિદ્યુતભાર કેટલો? રેડી ને? હવે જમીનમાં જતો વિદ્યુતભાર કેટલો? તો વાસ્તવમાં અહીં આવો કેટલો જોઈએ? પ્લસ ક્યુ. પણ આવ્યો કેટલો? 0. એનો મતલબ પ્લસ ક્યુ ગયો ક્યાં? જમીનમાં. યાદ છે ને? આ પ્લસ ક્યુ આવતો હતો, બરાબર, પણ અહીંયા 0 આવ્યો. એનો મિનિંગ પ્લસ ક્યુ વયો ક્યાં ગયો? જમીનમાં વયો ગયો. ખ્યાલ આવ્યો તમારે? એ પ્રમાણે પણ પ્રશ્ન પૂછી શકે. ટ્વિસ્ટ કરી અને ઘણા બધા પ્રકારના પ્રશ્ન આમાંથી બને. જોઈએ આપણે આગળનો પ્રશ્ન. આપેલ દરેક કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભાર ગણો. ફરીવાર કહું છું, કવચમાં અંદર અને બહાર વિદ્યુતભાર ગણવાનું કહે ને એટલે પ્રેરણ ધ્યાનમાં લેવું પડે, અને પ્રેરણમાં અંદરનો વિદ્યુતભાર બહાર કાઢવાનો. રેડી ને? એ પ્રમાણે વિચારવાનું. ચલો અહીંયા જોઈએ. તો અહીં તમને 3 સમકેન્દ્રીય કવચ આપેલા છે. અંદરના કવચ કેપિટલ એ, એની ત્રિજ્યા છે સ્મોલ એ. પછી વચ્ચેનું કવચ છે કેપિટલ બી, એની ત્રિજ્યા છે સ્મોલ બી, અને સૌથી બહારનું કવચ સી, એની ત્રિજ્યા છે સ્મોલ સી. હવે કવચ એ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકો અને કવચ સી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકો, બરાબર. અને કવચ બી ને અર્થિંગ કરેલો છે, એટલે જમીન હારે જોડેલો છે. આટલી બાબતો આપણે બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરવી પડે. તો ખ્યાલ છે કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કવચ એ ની બહારની સપાટી પર આવી જશે, એટલે અહીંયા આવી જાય સ્મોલ ક્યુ, અને આ માઇનસ ક્યુ વિદ્યુતભાર અહીંયા આવી જાય. હવે પ્રેરણ સ્ટાર્ટ કરો. રેડી ને? તો લખીએ પ્રેરિત વિદ્યુતભાર કઈ રીતના હોય. તો સૌથી અંદરથી શરૂ કરવાનું. તો અહીંયા છે સ્મોલ ક્યુ, એના લીધે આવ્યો અહીંયા માઇનસ ક્યુ. અહીંયા કેટલો આવે? હા, અહીંયા. તો આ તો અર્થિંગ છે, તો પાછું આવું વિચારવું પડે ને. અહીંયા વિચાર્યું તેવું અર્થિંગ છે, મતલબ અહીંયા પ્લસ ક્યુ તો આવ્યો હશે. અર્થિંગના કારણે વિદ્યુતભારની લેવડ દેવડ થઈ ગઈ હશે, એટલે નેટ ચાર્જ પ્લસ ક્યુ નહીં હોય. નેટ ચાર્જ બીજો કંઈક અજ્ઞાત રાશિ હશે, જેને ધારી લીધી આપણે એક્સ. ખ્યાલ પડે ને? હવે અહીંયા કેટલો આવે? તો માઇનસ એક્સ. એના લીધે અહીંયા કેટલો પ્રેરિત થાય? તો પ્લસ એક્સ. બંનેનો સરવાળો કરો તો એક્સ માઇનસ ક્યુ થાય. સમજ પડી? તો આ રીતના વિદ્યુતભારનું પ્રેરણ વિચારવાનું. હવે આગળ તમારે ગણવાનું શું છે? દરેક કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભાર. તો આમાં જુઓ તમે x ની કિંમત ગોતી લો એટલે દરેક કવચની અંદર બહાર વિદ્યુતભાર તમને મળી જાય. તો આમાં એક જ અજ્ઞાત રાશિ છે, મતલબ એક જ સમીકરણ જોઈએ, બરાબર ને? ક્યાંથી મળશે આપણને? તો જોઈ શકીએ કવચ બી નું અર્થિંગ કરેલું છે, મતલબ જમીન આને જોડેલું છે. એનો મતલબ કવચ બી પર સ્થિતિમાન 0 હશે, બરાબર. જેવી રીતે અહીંયા વિચાર્યું હતું એવી રીતે અહીંયા વિચારો. તો કવચ બી પર આ બિંદુએ સ્થિતિમાન કોના કોના લીધે હોય? તો અહીંયા સ્થિતિમાન કવચ એ ના લીધે હોય, બી ના લીધે હોય અને સી ના લીધે હોય.
ત્રણે વડે સ્થિતિમાન મેળવી અને એમનો સરવાળો કરી નાખો. ખ્યાલ પડે છે ને? શું કરવાનું તમારે કે કવચ બી પર એના લીધે, બીના લીધે અને સીના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવો અને એનો સરવાળો કરી નાખો. કુલ સ્થિતિમાન કેવું હોય તો 0 હોય. ચાલો શરૂ કરીએ. કવચ એ માટે આ બિંદુ ક્યાં આવેલું છે તો બહાર. તો કે ક્યુ અપોન આર, એમાં આર બરાબર શું લખવાનું? કેન્દ્રથી અંતર. બહારનું બિંદુ છે ને એટલા માટે. તો લખ્યું કવચ એ વડે આ બિંદુ આગળ સ્થિતિમાન એટલે કે ક્યુ અપોન કેન્દ્રથી આ અંતર, તે થાય તમારે બી, પ્લસ કવચ બી ના લીધે અહીંયા સ્થિતિમાન. તો કવચ બી માટે આ બિંદુ ક્યાં આવેલું છે તો સપાટી પર. સપાટી પર સ્થિતિમાન લખતા હોય તો ત્રિજ્યા લખવી પડે. યાદ આવે ને? તો કે કવચ બી પર નેટ વિદ્યુતભાર કેટલો? બી પર નેટ x માઇનસ ક્યુ. રેડી? અને બી માટે આ બિંદુ સપાટી પરનું બિંદુ છે તો બી ની ત્રિજ્યા સ્મોલ બી છે. હાલ આગળ. પ્લસ સી ના લીધે અહીંયા સ્થિતિમાન. તો કવચ સી માટે આ બિંદુ અંદર આવેલું છે. અંદરનું બિંદુ હોય તો પણ ત્રિજ્યા મુકાય. તો કવચ સી માટે લખીએ તો કે કવચ સી પરનો વિદ્યુતભાર કેટલો તો -x અને x માઇનસ ક્યુ, બેનો સરવાળો કરો તો -x પ્લસ x માઇનસ ક્યુ. તો અહીંયા લખી જ નાખીએ. ચાલો, -x પ્લસ x માઇનસ ક્યુ આ નેટ ચાર્જ છે અને બાય સી ઇક્વલ ટુ કેવું થાય તો 0 થાય. શા માટે 0 થાય તો અર્થિંગ છે. ખ્યાલ પડ્યો ને? તો હવે આને ઉકેલો, સોલ્વ કરો આને. તો કંઈક આવું બનશે. જો અહીંયા કે અપોન બી, અથવા એક કામ કરીએ, કે ને પેલી સાઈડ છેદમાં જવા દઈએ. તો પેલું અહીંયા બને ક્યુ અપોન બી પ્લસ એક્સ અપોન બી માઇનસ ક્યુ અપોન બી, છૂટું પાડતો જો સાથે સાથે, માઇનસ એક્સ અપોન સી પ્લસ એક્સ અપોન સી માઇનસ ક્યુ બાય સી ઇક્વલ ટુ 0. એક્સ અપોન સી કેન્સલ. ખ્યાલ પડે ને? પછી ક્યુ અપોન બી, સોરી, હા, ક્યુ અપોન બી પણ કેન્સલ. એક્સ અપોન બી બરાબર ક્યુ અપોન સી, સામસામે લઈ જાઓ તો એક્સ બરાબર શું બને જો જરા, એક્સ બરાબર બી બાય સી ઇન્ટુ ક્યુ. તો એક્સ ની કિંમત તમને મળી ગઈ. બી એટલે કવચ બી ની ત્રિજ્યા છે અને સી એટલે કવચ સી ની ત્રિજ્યા છે. તો એક્સ ની કિંમત મળી ગઈ ને તમારે. એનો મતલબ કવચ બી ની બહારની સપાટી પરનો વિદ્યુતભાર આટલો હશે. રેડી? તો હવે મૂકે રાખો તો અહીંયા કેટલો છે તો બી અપોન સી ઇન્ટુ ક્યુ. અહીંયા કેટલો છે તો માઇનસ બી અપોન સી ઇન્ટુ ક્યુ. અહીંયા કેટલો છે કિંમત મૂકીને લખો તો ખ્યાલ પડે કે કેટલો છે. બધી વિગતો તમારે અહીંયા લખેલી છે. પડી સમજ? એટલે તો આ વિગતો કઈ રીતના લખી તો આમાં કિંમતો મૂકો એટલે ખ્યાલ પડી જાય. હવે આગળ વધીએ. ચાલો, આપેલ દરેક કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભાર ગણો. જવાબો અહીંયા આપેલા છે. શું રકમ કહે છે એકવાર બોલી દો. 3 સમકેન્દ્રીય સુવાહક કવચ છે. કવચ એ, કવચ બી અને કવચ સી. એમાંથી વચ્ચેનું કવચને અર્થિંગ કરેલું છે. હવે સૌથી અંદરના કવચ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકો અને સૌથી બહારના કવચ પર 2 ક્યુ વિદ્યુતભાર મૂકો. બરાબર? તો દરેક કવચની અંદર બહારની સપાટી પર વિદ્યુતભાર તમારે ગણવાનો છે. તો પ્રેરણ વિચારીને ગણી શકો. આગળ સ્થિતિમાનનો કન્સેપ્ટ આ પણ આવશે. આમાં ગણો તમારી રીતે અને સોલ્વ કરો. જવાબો તમારી સામે છે. રેડી? આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ શું કહે છે તો આપેલ સુવાહક કવચોની દરેક સપાટી પર વિદ્યુતભાર ગણો. ફરીવાર વિદ્યુતભાર ગણવાનો છે એટલે પહેલા ધ્યાનમાં લેવું પડે. શું કહે છે જો આકૃતિ ધ્યાનથી જોજો. અહીં 3 સમકેન્દ્રીય સુવાહક છે, જેમાં સૌથી અંદરનો સુવાહક છે એની ત્રિજ્યા કેપિટલ આર છે, વચ્ચેનાની 2 કેપિટલ આર છે અને સૌથી બહારનાની 3 કેપિટલ આર છે. તમે જુઓ તો ખ્યાલ પડે કે સૌથી અંદરનો સુવાહક કવચ અને સૌથી બહારનું સુવાહક કવચ એકબીજાને જોડેલા છે. બરાબર? અને અહીંયા આ રીતના લૂપ દર્શાવેલી છે એટલે જમ્પ જેવું દર્શાવ્યું. એનો મતલબ શું થાય કે આ જે જોડાણ છે એ બી ને અડતું નથી. બરાબર? એટલે કોણ જોડાયા છે? ખાલી એ અને સી. વચ્ચે બી નથી જોડાવું. બી ને અર્થિંગ કરેલું છે. બરાબર? હવે તમે સૌથી બહારના કવચ પર 3 ક્યુ વિદ્યુતભાર મૂકો.
સૌથી બહારના કવચ પર 3q વિદ્યુતભાર મૂકો અને દરેક કવચ પર વિદ્યુતભાર તમારે ગણવાનો છે. ગણી શકાય? તો ગણાય ને. જુઓ, તમે ક્યાં વિદ્યુતભાર મૂક્યો છે? સૌથી બહારના કવચ પર, એટલે અહીંયા મૂક્યો છે. બરાબર. તો બહારના કવચની બહારની સપાટી પર 3q વિદ્યુતભાર આવવો જોઈએ. બરાબર. પણ થાય શું કે બહારનું કવચ છે એ અંદરના કવચ સાથે જોડાયેલું છે. બરાબર. એનો મીનિંગ આ 3q વિદ્યુતભારમાંથી અમુક વિદ્યુતભાર અહીંયા આવી જશે. ક્યાં આવી જશે? કવચ એ ની બહારની સપાટી પર. માની લઈએ કવચ એ ની બહારની સપાટી પર વિદ્યુતભાર આવ્યો છે x. હવે આપણે પ્રેરણને સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા આવ્યો છે x. અહીંયા કેટલો આવે? તો 3q માઇનસ x. બરાબર ને? આમાંથી x નીકળીને અંદર વયો ગયો તો પછી ખ્યાલ પડે, અહીંયા વધે 3q માઇનસ x. રેડી? હવે પ્રેરિત વિદ્યુતભાર સ્ટાર્ટ કરો. ચાલો, તો અહીંયા છે તમારે x, તો અહીંયા આવે માઇનસ x. બરાબર. હવે માઇનસ x ના કારણે અહીંયા પ્લસ x ખુલ્લો પડે, પણ ગોળો બી તો અર્થિંગ કરેલો છે, મતલબ વિદ્યુતભારની લેવડ દેવડ થઈ હશે. એનો મતલબ અહીંયા પ્લસ x નહીં હોય, પણ અહીંયા બીજો કંઈક વિદ્યુતભાર હશે. તો અહીંયાનો નેટ વિદ્યુતભાર માનો કે y છે એવું માની લઈએ. બરાબર. અહીંયા y, તો અહીંયા શું આવે? તો માઇનસ y. ક્લિયર? હવે અહીંયા માઇનસ y, તો અહીંયા કેટલો હતો? તો 3q માઇનસ x હતો. ચાલો, તો 3q માઇનસ x હતો અને અહીંયા માઇનસ y આવ્યો, મતલબ ઉપરની સપાટી પર પ્લસ y ખુલ્લો પડ્યો, એટલે પ્રેરિત વિદ્યુતભાર પ્લસ y હશે. તો આટલો થયો. ખ્યાલ આવ્યો? તો ખ્યાલ પડ્યો અહીંયા કે જો તમારે કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભાર ગણવા હોય તો તમારે બે અજ્ઞાત રાશિઓ મેળવવી પડે. કઈ કઈ? તો કે x અને y. ખ્યાલ પડે ને? તો અહીંયા અજ્ઞાત રાશિઓ બે છે, મતલબ બે સમીકરણો જોઈએ. મળી જાય તમને? તો ઇઝીલી મળે. કઈ રીતના? જો કે અહીંયા કવચ એ અને કવચ સી જોડાયેલા છે. બરાબર ને? કવચ સુવાહક છે. સુવાહક કવચને જોડો એટલે બેના સ્થિતિમાન કેવા થઈ જાય? સમાન. હેલો? એટલે એક તમારે આવો કન્સેપ્ટ વપરાય. જો VA બરાબર VC. બરાબર. એટલે એની સપાટી પર જે સ્થિતિમાન હશે એટલું સ્થિતિમાન સી ની સપાટી પર હશે. એટલે અહીંયા સ્થિતિમાન લખો અને અહીંયા સ્થિતિમાન લખો, બંનેને સરખાવો. એક આ કન્સેપ્ટ વાપરો. બીજો કયો કન્સેપ્ટ? અર્થિંગ. જુઓ, કોનું અર્થિંગ છે? તો બી નું. મતલબ કવચ બી ની સપાટી પર સ્થિતિમાન શૂન્ય હશે. બે સમીકરણ છે ને, એને ઉકેલો ને એટલે તમને x ની, y ની બધાની કિંમતો તમને મળી જાય અને એ પ્રમાણે વિદ્યુતભાર ગોઠવો તો આ રીતના મળે. ખ્યાલ પડે? તો મજા આવે એવો દાખલો છે. બરાબર ધ્યાનથી સોલ્વ કરવો. બરાબર. આ સ્થિતિમાન અત્યારે હું લખતો નથી, કારણ કે તમે જાતે પ્રેક્ટિસ કરો તો ખ્યાલ પડે કે આપણને કેટલી સમજ પડી છે. રેડી? હવે આગળ નેક્સ્ટ એ જ પ્રશ્નની અંદર થોડો ચેન્જ કરી નાખું. ઉપરોક્ત ગોઠવણના કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકતા. એટલે હવે શું કરવાનું કે આ 3q અહીંયા મૂકવાનો છે, એ તો છે જ. આ ઉપરાંત બીજો સ્મોલ ક્યુ અહીંયા મૂકી દેવાનો છે. રેડી? પછી વિચારો. તો જવાબો તમારી સામે છે. બરાબર. કઈ રીતના આવે જરા ટ્રાય કરો. આગળ વધીએ. ચાલો હવે નેક્સ્ટ. હવે આ બધા પ્રશ્નની અંદર તમને શું કીધેલું? અંદરની સપાટી, બહારની સપાટી પર વિદ્યુતભાર ગણો. બરાબર. હવે હું પ્રશ્ન આગળનો જ લઉં છું. આગળનો મતલબ જે આગળ આપણે સોલ્વ કર્યો ને એનો જ પ્રશ્ન લઉં છું. એ જો આ પ્રશ્ન છે ભાઈ. બરાબર. હવે મેં તમને એમ કીધું ને દરેક કવચ પરનો કુલ વિદ્યુતભાર ગણો. દરેક કવચ પરનો કુલ વિદ્યુતભાર. તો જુઓ જરા, જો કવચ એ પર અંદરની સપાટીમાં 0 વિદ્યુતભાર હશે, બહારની સપાટીમાં 6/11 ક્યુ વિદ્યુતભાર હશે. તો કવચ એ પરનો ટોટલ વિદ્યુતભાર એટલે બંનેનો સરવાળો કરી નાખો. કેટલો મળે? 6/11 સ્મોલ ક્યુ. રેડી ને? કવચ બી પર કુલ વિદ્યુતભાર, તો આ બેનો સરવાળો કરો. ખ્યાલ પડે ને? તો એ કેટલો બને? આ બેનો સરવાળો કરો એટલે તમારે 18/24 સ્મોલ ક્યુ, આગળ નિશાની માઇનસ, અને અહીંયા આવશે 27/11 સ્મોલ ક્યુ. રેડી?
તો આ કુલ વિદ્યુતભાર છે. હવે તમે અલગ રીતે પણ ગણી શકો. બરાબર? એ કઈ રીતના કે તમે પ્રેરણ ન ધારો અને એમનેમ આગળ વધવું હોય તો એમનેમ પણ ગણાય. કઈ રીતના જુઓ કે માની લેવાનું કે અહીંયા 3q વિદ્યુતભાર મૂક્યો, એમાંથી અહીંયા x આવ્યો, અહીંયા y આવ્યો અને અહીંયા z આવ્યો. એટલે મેં શું ધાર્યું છે ખબર? કે અંદરના કવચ પર કુલ વિદ્યુતભાર આવ્યો છે x, વચ્ચેના કવચ પર કુલ વિદ્યુતભાર આવ્યો છે y અને બહારના કવચ પર કુલ વિદ્યુતભાર આવ્યો છે z. કુલ. બરાબર? હવે આગળના જે કન્સેપ્ટ હતા એટલે લગાડો. અને બીજી એક વસ્તુ જુઓ કે 3q વિદ્યુતભાર બે જગ્યાએ વેચાણો. ક્યાં ક્યાં વેચાણો? તો z માં અને x માં. એટલે એનો મતલબ શું થયો? એક સમીકરણ તમારે અહીંયા આવું મળે. બરાબર? કે x + z = 3q. બીજું સમીકરણ, તો બીજું સમીકરણ b અર્થિંગ કરેલું છે એટલે vb = 0 અને a અને c કનેક્ટેડ છે મતલબ va = vc. આ ત્રણ સમીકરણનો ઉપયોગ કરી અને x y અને z ની કિંમત મેળવો ને તો આ પ્રમાણે મળી જાય. બરાબર? x એટલે અંદરના કવચ પરનો કુલ વિદ્યુતભાર છે. અંદરના કવચ પર કુલ વિદ્યુતભાર એ બહારની સપાટી પર જ હશે એટલે અહીંયા હશે. બરાબર? તો અહીંયા કેટલો આવ્યો? તો 6q/11. અહીંયા 6q/11 હોય તો અહીંયા કેટલો હોય? તો -6q/11 હોય. બરાબર? હવે y ની ટોટલ કિંમત કેટલી મળી તમને અહીંયા? -24q/11. તો -24q ટોટલ ચાર્જ હતો, એમાંથી -6q/11 અંદર આવ્યો તો બહાર કેટલો વધ્યો? તો -18q/11. ખ્યાલ પડે છે તમારે? તો અહીંયા -18q આવ્યો તો અહીંયા +18q આવ્યો. રેડી? તો અહીંયા +18q પ્રેરણાના લીધે આવ્યો અને ટોટલ ચાર્જ કેટલો છે? એટલે ટોટલ ચાર્જ એટલે z કેટલો છે? 27q/11. બરાબર? અહીંયા કેટલો આવ્યો હતો? તો +18q આવ્યો હતો ને. બરાબર? +18q/11. તો અહીંયા આવે 9q/11. ખ્યાલ આવે? એટલે તમારા જે જવાબો છે ને એ મેચ કરવાના. બરાબર? મેં અહીંયા હવામાં દાખલો કીધેલો છે કારણ કે સ્થિતિમાન ને એવું બધું તમે લખો ને બેટા તો તમને કંઈક ખ્યાલ આવે. બાકી આમાં કેવું લાગે કે તમને કંઈક આમ સમજ પડે જ નહીં. બરાબર? બધા દાખલા ગણાવી દઈએ તો તમને કોઈ અન્ડરસ્ટેન્ડિંગ આવવાની નથી. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાન ધ ગ્રાફ જનરેટર વિશે અભ્યાસ કરીશું. તો આવી જઈએ બોર્ડ પર. માની લો કે આપણી પાસે બે સમકેન્દ્રીય સુવાહક કવચ છે જેમાંથી અંદરના કવચની ત્રિજ્યા r1 છે અને બહારના કવચની ત્રિજ્યા r2 છે. અંદરના કવચ પરનો વિદ્યુતભાર q1 છે અને બહારના કવચ પરનો વિદ્યુતભાર q2 છે. બરાબર ને? હવે અંદરના કવચની સપાટી પર આવેલું એક બિંદુ a છે, એવી જ રીતે બહારના કવચની સપાટી પર આવેલું બિંદુ b છે. જો તમે બિંદુ a આગળ વિદ્યુત સ્થિતિમાન લખવા માંગતા હો તો શું કરવું પડે? તો બિંદુ a આગળ કોના લીધે સ્થિતિમાન મળે? તો કવચ 1 ના લીધે મળશે અને કવચ 2 ના લીધે પણ એ બિંદુ આગળ સ્થિતિમાન હશે. તો બિંદુ a આગળ કુલ સ્થિતિમાન મેળવવું હોય તો કવચ 1 ના લીધે સ્થિતિમાન અને કવચ 2 ના લીધે સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. અને આપણને યાદ છે કે કવચના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે kq/r, જ્યાં r બરાબર શું થાય? યાદ આવે છે કઈ? કે જો આપણે સપાટી કે અંદરના બિંદુની વાત કરતા હોય તો r બરાબર લખાય કવચની ત્રિજ્યા અને જો આપણે બહારના બિંદુની વાત કરતા હોઈએ તો r બરાબર લખાય કેન્દ્રથી બિંદુનું અંતર. યાદ આવે છે? બરાબર ને? આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને બિંદુ a આગળ સ્થિતિમાન લખીએ. ચાલો, તો બિંદુ a આગળ કુલ સ્થિતિમાન બરાબર બિંદુ a પાસે કવચ 1 ના લીધે સ્થિતિમાન. તો જુઓ જરા કે બિંદુ a ક્યાં આવેલું છે? તો કવચ 1 ની સપાટી પર છે. બરાબર ને? કવચ 1 પરનો વિદ્યુતભાર q1 છે. સૂત્ર વાપરીએ kq/r. રેડી ને? તો કવચ 1 એની વાત કરતા હોય તો વિદ્યુતભાર થાય q1 અને કવચ 1 ની સપાટી પરનો બિંદુ છે મતલબ અહીંયા લખવું પડે કવચ 1 ની ત્રિજ્યા. રેડી? આગળ વધીએ. પ્લસ હવે કવચ 2 એના પરનો વિદ્યુતભાર q2 છે અને કવચ 2 માટે બિંદુ a ક્યાં આવી ગયું? તો અંદર. બરાબર ને? તો કવચ 2 માટે વાત કરીએ તો k q2 અને અંદરના બિંદુએ સ્થિતિમાન લખતા હોય તો પણ આપણે લખવી પડે ત્રિજ્યા.
તો કવચ 2 ની ત્રિજ્યા કેટલી છે? તો r2 છે. ક્લિયર? હવે બી બિંદુ આગળ સ્થિતિમાન લખીએ. તો બિંદુ બી પાસે સ્થિતિમાન કોના કોના લીધે હશે? તો કવચ 1 ના લીધે હશે અને કવચ 2 ના લીધે હશે. તો સૌ પહેલા આપણે બિંદુ બી પાસે કવચ 1 ના કારણે સ્થિતિમાન લખીએ. તો કવચ 1 પરનો વિદ્યુતભાર q1 છે અને કવચ 1 માટે બિંદુ બી બહાર આવેલું છે અને બહારના બિંદુની વાત કરતા હોય તો કેન્દ્રથી અંતર લખવું પડે. તો આ અંતર કેટલું છે? તો r2 થાય. બરાબર ને? તો અહીંયા આવે k q1 upon r2. બરાબર ને? આ થયું કવચ 1 ના લીધે બિંદુ બી આગળ સ્થિતિમાન પ્લસ હવે કવચ 2 ના લીધે આપણે બી આગળ સ્થિતિમાન લખીએ. તો જુઓ જરા, કવચ 2 એના પરનો વિદ્યુતભાર q2 છે એટલે q2 લખીએ. બરાબર ને? કવચ 2 માટે બિંદુ બી સપાટી પરનું બિંદુ છે અને સપાટી પરનું બિંદુ હોય કે અંદરનું બિંદુ હોય તો ત્રિજ્યા લખવું પડે. બરાબર ને? તો અહીંયા ત્રિજ્યા છે r2. ક્લિયર? તો આ રીતે તમને બિંદુ એ અને બી પાસે સ્થિતિમાન મળ્યા. મતલબ કે અંદરના કવચની સપાટી પર અને બહારના કવચની સપાટી પર સ્થિતિમાન તમને આ સૂત્ર અનુસાર મળે. હવે સમીકરણો ઉપર બરાબર નજર ફેરવો ને તો ખ્યાલ પડે કે બંનેમાં kq2 upon r2 kq2 upon r2 તો છે જ. રેડી? તો પછી બિંદુ એ આગળ સ્થિતિમાન અને બિંદુ બી આગળ સ્થિતિમાન એમાંથી મોટું કોણ હશે એ જાણવું હોય તો પહેલું પદ આપણે જોવું પડે. હવે પ્રથમ પદમાં નજર ફેરવો તો kq1 બેયમાં આવે છે. એકમાં r1 આવે છે, બીજામાં r2 આવે છે. રેડી ને? હવે બરાબર ધ્યાનથી જુઓ તો ખબર પડે કે r1 છે એ નાનું છે, r2 મોટું છે. તો r1 નાનું મતલબ va મોટું અને r2 મોટું છે મતલબ vb નાનો. તો va મતલબ અંદરના કવચની સપાટી પર સ્થિતિમાન વધારે હશે અને બહારના કવચની સપાટી પર સ્થિતિમાન ઓછું હશે. એવું કહી શકો ને તમે અહીંયા. બરાબર? તો હવે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. બરાબર? એટલે અંદરના કવચ અને બહારના કવચ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ વધુ સ્થિતિમાન માઇનસ ઓછું સ્થિતિમાન. તો સ્થિતિમાન એ પાસે વધારે છે અને બી પાસે ઓછું છે તો એના સ્થિતિમાનમાંથી બી નું સ્થિતિમાન બાદ કરો તો આ પ્રમાણે જવાબ મળે. બરાબર ને? પાછળના પદ તો સેમ છે એટલે બાદબાકીમાં કેન્સલ થઈ જાય. સમજ પડી ને? હવે ધ્યાનથી જુઓ ને તો ખ્યાલ પડે કે આ બંને કવચો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ માત્ર q1 પર આધારિત છે. q1 મતલબ અંદરના કવચ પરના વિદ્યુત ભાર ઉપર આધાર રાખે. ખ્યાલ પડે છે કે તમારે? જો બહારના કવચ પરનો વિદ્યુત ભાર આમાં ક્યાંય દેખાતો નથી. રેડી? તો આ છે વાન ડી ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત. બરાબર? શું કહે છે? જો બે સમકેન્દ્રીય સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માત્ર અંદરના સુવાહક પરના વિદ્યુત ભાર પર આધારિત છે. બરાબર? બહારના સુવાહક પર કેટલો વિદ્યુત ભાર છે એના ઉપર બે કવચો વચ્ચે સ્થિતિમાનનો તફાવત આધાર રાખે નહીં. બરાબર ને? હવે આગળ વધીએ. ચાલો. આ ઉપરાંત ક્યાં સ્થિતિમાન વધારે હતું? અંદરના કવચ પર કે બહારના કવચ પર? તો અંદરના કવચ પર. અને ધન વીજભાર કઈ બાજુ ગતિ કરે? તો વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. રેડી ને? તો પછી અહીંયા કોઈ ધન વીજભાર હોય અને આ બંનેને આપણે જોડી દઈએ તો વિદ્યુતભાર અહીંયાથી અહીંયા જશે. શા માટે આમ જાય? કારણ કે અહીંયા સ્થિતિમાન વધુ છે, અહીંયા સ્થિતિમાન ઓછું છે. બરાબર ને? તો એ કન્સેપ્ટ પાછો અહીંયા આગળ લખેલો છે કે અહીં હંમેશા અંદરના કવચની સપાટીનું સ્થિતિમાન બહારના કવચની સપાટીના સ્થિતિમાન કરતા વધારે મળે. બરાબર? આથી ધન વિદ્યુતભાર અંદરના કવચ પરથી બહારના કવચ પર જાય. બરાબર? તો આ બંને થયા વાન ડી ગ્રાફ જનરેટરના સિદ્ધાંત. હવે આના ઉપર આધારિત એકાદ બે નાના નાના પ્રશ્નો જોઈ લઈએ. તો વાંચીએ અહીંયા કે આકૃતિમાં દર્શાવેલ બે સમકેન્દ્રીય સુવાહક પરના સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે. હવે કળ S ને બંધ કરતા કવચ A પરનું સ્થિતિમાન ગણો. બરાબર? તો અહીં તમને આકૃતિ આપેલી છે. અંદરનું કવચ A છે, બહારનું કવચ B છે. શરૂઆતમાં કળ S ખુલ્લી છે ત્યારે અહીંયા સ્થિતિમાન છે VA, અહીંયા સ્થિતિમાન છે VB. તો આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત થયો VA માઇનસ VB. બરાબર ને? ક્યારે? તો કળ ખુલ્લી હોય ત્યારે. હવે કળને બંધ કરો ને તો શું થાય? તો બહારનું કવચ છે એ જમીન આરે જોડાઈ જાય.
ખ્યાલ પડે છે? કારણ કે અર્થિંગ દેખાડે ને, બરાબર. બહારનું કવચ જમીન આરે જોડાય તેનો મીનિંગ કે બહારના કવચ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જાય. એટલે અહીંયા સ્થિતિમાન કેવું થઈ જાય? શૂન્ય. ખ્યાલ પડે કે નહીં? બરાબર. હવે અહીંયા સ્થિતિમાન શૂન્ય કરવા માટે જે વિદ્યુત ભારની જરૂર હોય એ વિદ્યુત ભાર જમીન આપે, અથવા વિદ્યુત ભાર વધતો હોય તો જમીન લઈ લે. એટલે જમીન વિદ્યુત ભારને બેલેન્સ કરી અને અહીંયા સ્થિતિમાન શૂન્ય કરી દે. બરાબર. તો પછી બહારના કવચ પરનો વિદ્યુત ભાર બદલાય છે. બરાબર ને? પણ આપણને ખ્યાલ છે કે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવત અંદરના કવચ પરના વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખે. હવે અહીં કોનો વિદ્યુત ભાર બદલાણો? તો બહારના કવચ પરનો. અંદરના કવચ પર વિદ્યુત ભાર બદલાણો નથી. બરાબર ને? કારણ અંદરના કવચ પર વિદ્યુત ભાર બદલવો હોય તો આને કંઈક કનેક્શન આપવું પડે ને આપણે. હા, વિદ્યુત ભાર બહાર કાઢવા માટે અથવા અંદર નાખવા માટે કંઈક કનેક્શન તો હોવું જોઈએ ને. એ કનેક્શન છે જ નહીં. તો અહીંયા વિદ્યુત ભાર બદલાણો નથી. જો અંદરના કવચ પર વિદ્યુત ભાર ન બદલાય ને તો પછી આ બંને કવચો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ છે. બરાબર. તો શરૂઆતમાં આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો VA માઇનસ VB, જો અહીં આપેલું છે. રેડી? અંતમાં મતલબ કળ બંધ કર્યા પછી અહીંયા સ્થિતિમાન છે માનો કે VA ડેશ અને અહીંયા સ્થિતિમાન છે માનો કે VB ડેશ. તો અંતમાં સ્થિતિમાનનો તફાવત થયો VA ડેશ માઇનસ VB ડેશ. તો શરૂઆતમાં તફાવત મતલબ VA માઇનસ VB અને અંતમાં સ્થિતિમાનનો તફાવત મતલબ VA ડેશ માઇનસ VB ડેશ, બંને સમાન હશે. ખ્યાલ પડે છે ને ખેડૂત તમારે? હવે VB ડેશ બરાબર 0 થાય. શા માટે? કારણ કે કવચ B છે એ જમીન હારે જોડાઈ ગયું છે. એટલે B પરનું અંતમાં સ્થિતિમાન 0 થઈ જાય, જે અહીંયા લખેલું છે. તો પછી અંતમાં અંદરના કવચ પરનું સ્થિતિમાન VA માઇનસ VB જેટલું હશે. સમજ પડી કે ન પડે? બરાબર. હવે આગળનો પ્રશ્ન. તો આકૃતિમાં દર્શાવેલ અંદરના સુવાહક કવચ પર વિદ્યુત ભાર બમણો કરતા બંને સુવાહક કવચો વચ્ચે PD કેટલો થાય? PD મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ટૂંકમાં કેવું હોય તો PD કહેવાય. હવે અહીંયા તમને PD ગણવાનો કીધેલો છે. બે સમકેન્દ્રીય સુવાહકો આપ્યા છે. અંદરના કવચ પરનો વિદ્યુત ભાર છે Q અને બહારના કવચ પરનો વિદ્યુત ભાર છે -2Q. બરાબર ને? આવા તમને બે સમકેન્દ્રીય સુવાહક આપેલા છે અને એવું કીધેલું છે કે અંદરના સુવાહક કવચ પર વિદ્યુત ભાર બમણો કરવામાં આવે. એટલે આ વિદ્યુત ભારને તમે બમણો કરી નાખો તો બંને વચ્ચે PD કેટલો થાય? તો આપણે આ કન્સેપ્ટ જોઈ જ ગયા છીએ. બરાબર. કે આ બંને કવચો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અંદરના કવચ પરના વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખે. જો અંદરના કવચ પરનો વિદ્યુત ભાર બમણો કરી નાખો એટલે આ બંને વચ્ચે PD બમણો થઈ જાય. બરાબર ને? સૂત્ર પણ અહીંયા મેળવેલું છે. જો અહીંયા કે જો અંદરના કવચ મતલબ Q1 એ બમણો કરી નાખો તો આ બંને વચ્ચે PD બમણો થઈ જાય. બરાબર ને? તો સીધો જવાબ મળી જાય કે PD બમણો થાય. આગળ વાન દર ગ્રાફ જનરેટરની રચના. તો અહીં આકૃતિમાં તમને વાન દર ગ્રાફ જનરેટરની રચના દર્શાવેલી છે. હવે અહીં નીચે એક બ્રશ છે. બરાબર. હવે આ બ્રશ શું કરે કે ધન વિદ્યુત ભારનો અહીંયા સ્પ્રે કરે, મતલબ અહીંયા છંટકાવ કરે. રેડી? હવે ધન વિદ્યુત ભાર અહીંયા છંટકાવ થાય એટલે આ અવાહક પટ્ટો છે જે આમ ફરતો હોય. બરાબર. અહીંયા એક પુલી છે, અહીંયા એક પુલી છે. અવાહક પટ્ટો પુલી ઉપર આમ ફરતો હોય અને આપણને ખબર છે કે અવાહક પદાર્થ પર જ્યાં વિદ્યુત ભાર મૂકો ત્યાંનો ત્યાં જ પડ્યો રહે. રેડી ને? તો પછી અહીંયા નીચેનું બ્રશ ધન વીજભારનો છંટકાવ કરે એટલે ધન વીજભાર અહીંયા ચોંટી જાય. તો પટ્ટો ફરે છે એટલે ધીમે ધીમે આ ધન વીજભાર ક્યાં જાય તો ઉપર જાય, એટલે ઉપરની પુલી સુધી જાય. અને ઉપરની પુલી છે ને એ નાના ગોળા તરીકે વર્તે. તો આપણને ખ્યાલ આવી જાય કે આ તો બંને સમકેન્દ્રીય ગોળાઓ થઈ ગયા. એક ગોળો એટલે પુલી અને બીજો ગોળો એટલે બહાર દર્શાવ્યો છે. રેડી? તો થાય શું અહીંયા કે અહીંયા સ્થિતિમાન હંમેશા વધારે હોય. તો આ ધન વીજભાર અંદરના ગોળા ઉપરથી બહારના ગોળા ઉપર આવે એ માટે આ બ્રશ છે. હા, બ્રશ સાથે સંપર્કમાં આવે અને આ જે ધન વીજભાર છે એ બહારના ગોળા પર આવી જાય એટલે અહીંયા આવી જાય. બરાબર ને? હવે બીજા મુદ્દામાં આપણે શું કીધું હતું કે હંમેશા
અંદરના ગોળા પરનું સ્થિતિમાન વધારે હોય અને બહારના ગોળાનું સ્થિતિમાન ઓછું હોય, અને ધન વીજભાર વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે. તો અહીંયા અંદરનાનું સ્થિતિમાન વધુ હોય અને બહારનાનું ઓછું હોય તો વીજભાર હંમેશા આમ આવ્યા જ કરે. એટલે બહારના ગોળા પર વિદ્યુતભાર હંમેશા વધ્યા જ કરે, એટલે વધતો જ જાય. ખ્યાલ પડે? અને ગોળા પર વિદ્યુતભાર વધે ને તો ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન પણ વધી જાય, એટલે સ્થિતિમાન છે એ પણ વધી જાય. અને વિદ્યુત સ્થિતિમાન વધે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર પણ પ્રબળ બનતું જાય, કારણ કે વિદ્યુતભાર વધે એટલે ક્ષેત્ર પ્રબળ થવાનું ને. બરાબર? તો પછી તમે એવું કહી શકો કે અહીંયા જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે વિદ્યુત ભારિત કણો મતલબ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે આયન હોય એના ઉપર બળ લાગશે. જો આ ક્ષેત્ર પ્રબળ હોય ને તો એના કારણે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ મતલબ QE પણ વધારે હોય, અને જો બળ વધુ તો કણ વધુ પ્રવેગથી ગતિ કરે. બરાબર ને? એટલે કણનો પ્રવેગ પણ વધારે હોય, અને પ્રવેગ વધુ મતલબ ગતિ ઉર્જા વધારે. ખ્યાલ પડે કે નહીં? એટલે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા કણો આપણે મેળવી શકીએ. રેડી? હવે આવી ઊંચી ઉર્જા ધરાવતા કણો જ્યારે કોઈ પદાર્થ સાથે અથડાય ત્યારે પદાર્થની અંદર સુધી ઘૂસી જાય, જેના કારણે આપણે પદાર્થના બંધારણનો અભ્યાસ કરી શકીએ, જે વિગતો મેં અહીંયા લખેલી છે. ક્લિયર? કે અમુક મિલિયન વોલ્ટનો પીડી મેળવી શકાય. પીડી મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાન ડી ગ્રાફ જનરેટરની મદદથી મેળવી શકાય. અમુક મિલિયનનો મતલબ થાય 10 લાખ. બરાબર? 10 લાખના ગુણાંકમાં તમે પીડી મેળવી શકો. આગળ આવા ઊંચા પીડી વડે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતા તે ખૂબ વધુ ગતિ ઉર્જા મેળવે, અને આવા વધુ ગતિ ઉર્જા વાળા કણો દ્રવ્યમાં ખૂબ જ ઊંડે સુધી જઈ શકે. આથી દ્રવ્યના બંધારણનો અભ્યાસ કરી શકાય. આ વાન ડી ગ્રાફ જનરેટરનો ઉપયોગ છે. બરાબર? તો જોઈ લઈએ ફરીવાર તો કે આ વાન ડી ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત છે. બરાબર? પછી આકૃતિનું વર્ણન કરો તો રચના થઈ જાય. કે શું થાય કે નીચેના બ્રશ મારફતે અવાહક પટ્ટા પર વિદ્યુતભારનો સ્પ્રે કરવામાં આવે, અને આ વિદ્યુતભાર અવાહક પટ્ટા મારફતે ઉપરની પુલી સુધી જાય. બરાબર? આ ઉપરની પુલી પાસે રહેલું બ્રશ ધન વિદ્યુતભારને ભેગા કરી અને બહારના ગોળા પર લાવી દે છે. આ રીતે બહારના ગોળા પર ધન વીજભાર ધીમે ધીમે વધતો જાય. આથી બહારના ગોળાની નજીક વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. ખ્યાલ પડ્યો કે નથી તમારે? આ રીતે તમે વાત કરી શકો. ક્લિયર? હવે આ જે ટોપિક છે એ માત્ર JEE માટે છે. તમે બરાબર ધ્યાનથી જોયું હોય તો ખ્યાલ પડતો હોય તો આવો એક પ્રકરણ નંબર 2 ના સ્વાધ્યાયમાં દાખલો હતો. બરાબર? એ દાખલો એ હકીકતમાં વાન ડી ગ્રાફ જનરેટરના સિદ્ધાંત માટેનો જ છે, પણ એમાં આપણે કોઈ ચર્ચા કરેલી નહોતી, કારણ કે NCERT ની અંદર વાન ડી ગ્રાફ જનરેટરની કોઈ ચર્ચા નથી. ક્લિયર?